આજે આપણે જે સંદેશ શીખવાના છે વાલા ભાઈ બહેનો, તમારા અને મારા માટે બહુ જ મહત્વપૂર્ણ છે. વ્યક્તિગત રીતે આજે તમારા અને મારા માટે આ વચન આજે તમને ને મને હચમચાવી દેશે, તમને ને મને આ સંદેશ વિચાર કરતા કરી મૂકશે. કેમ કે આ સંદેશ કોઈ માનવ જાતિના હરેક વ્યક્તિના માટે, તમામ માનવ જાતિના લોકો માટે અને તમારા વ્યક્તિગત જીવન માટે લઈને આવ્યો છું. અને આજના સંદેશનો જે શીર્ષક છે તે આ છે, હે પ્રભુ તું મને ઓળખે છે. ઓ ગોડ યુ નોઝ મી. આપણે પિતા પુત્ર પવિત્ર આત્માના નામમાં પ્રભુને મહિમા આપે. ભલા ભાઈ આ સંસારની અંદર હું ને તમે જ્યારે માનવીય જીવન જીવીએ છીએ ત્યારે કેટલી બધી પછડાટો ખાઈએ છીએ, કેટલા બધા આંસુ અને કેટલી બધી તકલીફોનો આપણે સામનો કરીએ છીએ. આપણા દુઃખોને જોવાવાળું કોઈ નથી, આપણી તકલીફોને જોવાવાળું કોઈ નથી. આપણે એકલા ટુલા ઓશિકા પર રાત્રે આપણે આંસુ સારીએ છીએ અને આપણા આંસુને જોવાવાળું કોઈ નથી. હા, કદાચ આપણા પડોશી ને આપણા મિત્રો ને આપણા સગાવાલા આપણને નામથી ઓળખે છે, પણ આપણા દર્દથી આપણને કોઈ નથી ઓળખતું, આપણી તકલીફોથી આપણને કોઈ નથી ઓળખતું. કદાચ તમારા નવારા જીવનમાં એવી બધી તકલીફો છે અને તકલીફોને જોઈને કદાચ તમારા અડોશી પડોશી તમારા અંગત લોકોને કદાચ ખુશી થાય છે. તમે તકલીફમાં છો, તમે મૂંઝાયેલા છો, તમે મુશ્કેલીમાં છો, પણ એ જોઈને લોકોને મનોરંજન મળી જાય છે, લોકોને ખુશી થાય કે આ વ્યક્તિ દુઃખી છે, સારું કર્યું, આ વ્યક્તિ રડે છે, એમનું તો આવું જ થયું, કદાચ આવું જ થવું જોઈએ. કદાચ લોકો તમારા માટે શ્રાપિત શબ્દોનો ઉપયોગ કરે છે. પરંતુ વાલા ભાઈ બહેનો, આજે રાત્રે તમારે ને મારે આ સંદેશને બહુ ધ્યાનથી સાંભળવાનું છે. તમને દુનિયા ઓળખે કે નહીં ઓળખે, તમને દુનિયા સમજે કે નહીં સમજે, પણ આજે રાત્રે હું જે સંદેશ લઈને આવ્યો છું એ સંદેશ તમને આજે ખાતરી આપે છે. અને એ ખાતરી તમે આજે મનોમન કહેશો કે હા પ્રભુ ઈશુ, તું મને સારી રીતે ઓળખે છે. હાલેલુયા, હાલેલુયા. વાલા ભાઈ બહેન, હું ને તમે આખો દિવસ કેટલો શ્રમ કરીએ છીએ, આખો દિવસ કેટલી મહેનત કરીએ છીએ, મજૂરી કરીએ છીએ, નોકરી કરીએ છીએ, વ્યવસાય કરીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, તનતોડ આપણે પસીનો પાડીને રોટલી કમાવીએ છીએ. રાત્રે જ્યારે આપણે આપણા જીવન વિશે વિચાર કરીએ છીએ ત્યારે આપણે ઘણી બધી સારી રીતે ઊંઘી પણ નથી શકતા. ઘણી બધી વખત આપણે મોડી રાત સુધી જાગીએ છીએ. આજના અંદર ઘણા બધા જુવાન છોકરાઓ યા જુવાન છોકરીઓ મોડે સુધી મોબાઈલની અંદર વિડીયો જુએ છે અને એમને ઊંઘ નથી આવતી, સમય પસાર કરે છે. રાત્રે 1, 2, 3 વાગી જાય છે અને ઘણી બધી વખત તેઓ માનસિક તણાવમાં આવી જાય છે. ઘણા બધા લોકો જે બાળકો છે એમનું ભરણ પોષણ તેઓ નથી કરી શકતા, યા તો રોજિંદી આવક તેમની પાસે પૂરતી નથી, ઘર ચલાવવા માટે પૂરતા પૈસા નથી, એટલે કાલની ચિંતાની અંદર તેઓ વધારે ને વધારે દુઃખી થતા જાય છે. આજે હું ને તમે એટલા બધા વ્યાકુળ અને એટલા બધા વ્યથિત છે કે મારા ને તમારા દુઃખો કદાચ આપણે આપણા મિત્રને પણ નથી કહેતા, કદાચ આપણા પડોશીને પણ આપણે નથી કહેતા, કદાચ આપણા સગાવાલાને પણ આપણે નથી કહેતા. પણ આજે આ તમારા દુઃખોને, તમારી તકલીફને જોવાવાળો કોઈ છે ને એનો હું પરિચય આપવા માંગુ છું. અને તમારા દુઃખો કોણ જુએ છે, તમારી તકલીફ કોણ જુએ છે, અને તમારી આ જે સમસ્યાઓ છે ને તમારા જે પરિશ્રમ છે ને કોણ બખૂબી જાણે છે, એ સંદેશ આજે હું તમને આપવા માંગુ છું. અને એટલા માટે આજનો સંદેશનું શીર્ષક છે, હે પ્રભુ તું મને ઓળખે છે. ઇટ ઇઝ ઇનફ ધેટ યુ નોઝ મી. આ મારા માટે એટલું કાફી છે કે તું મને ઓળખે છે. દુનિયા ઓળખે કે નહીં ઓળખે, અડોશ પડોશના લોકો મને ઓળખે કે નહીં ઓળખે, મારા સગા વાલાઓ ભલે મારો ત્યાગ કરી દે, પણ પ્રભુ તું મારા દુઃખોને બરાબર જાણે છે, તું મારી તકલીફોને બરાબર જાણે છે, તું મારા તણાવોને બરાબર જાણે છે. અને એ આજના સંદેશના 4 મહત્વના મુદ્દાઓ આપણે શીખવાના છે. અને આજે સૌથી પહેલું જે વચન આપણે વાંચવાના છે, ગીતશાસ્ત્ર તેનો 56મો અધ્યાય અને તેનું 8મું વચન આપણે વાંચ્યું. ગીતશાસ્ત્ર નું પુસ્તક તેનું 56મો અધ્યાય અને 8મા વચનની અંદર હું તમને પહેલા મુદ્દાની અંદર લઈ જવા માંગુ છું. શું લખ્યું છે? આપણે બધા જ વચનો તમારા બાઇબલનું અંદર જુઓ. તમે ઓનલાઈન યા ઓફલાઈન સાંભળતા હોય તમારે આ સંદેશને બહુ ધ્યાનથી સાંભળવું પડશે. એક વ્યક્તિગત સંદેશ હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું. ગીતશાસ્ત્ર તેનો 56મો અધ્યાય અને 8મું વચન આમ કહે છે, તું મારી રખણામણો ગણે છે. આજે હું ક્યાં જાઉં છું, સવારથી ને સાંજે કોઈ જોતું નથી મારા તરફ. તમે સવારથી ઉઠીને કામે ધંધે જાઓ છો, નોકરી ધંધે જાઓ છો, વ્યવસાય કરો છો, અભ્યાસ કરો છો, કંઈક ને કંઈક જહેમત કરો છો, મહેનત કરો છો, પણ કોઈ તમારા જીવન વિશે શુદ્ધિ નથી લેતું, કોઈ તમારા જીવન વિશે કાંઈ ગણતરી નથી લેતું, કોઈને કાંઈ જ પડી નથી. તમે ખાઓ છો યા મરો છો યા દુઃખી છો યા રડો છો યા કકડો છો, કોઈને તમારા વિશે કંઈ જ પડી નથી, કોઈ તમારી ગણતરી પણ. પણ એક એવો ઈશ્વર છે કે જે તમારી ને મારી રખડામણોને ગણે છે. તાળી પાડીએ આપણે આપણા જીવિત પરમેશ્વરને માટે. હાલેલુયા.
કેટલી અજાયબ રીતે આ વચન આજે રાત્રે તમને ને મને પ્રોત્સાહન આપે છે કે પ્રભુ, કોઈ મને જોતો નથી, કોઈ મારી સંભાળ નથી લેતું, કોઈ મારી તકલીફો વિશે જાણતું નથી, પણ તું, હું ક્યાં જાઉં છું, ક્યાં ક્યાં શું કામ કરું છું, કેવી કેવી મહેનત કરું છું, કેવી કેવી તકલીફોનો સામનો કરું છું, કેટલા બેંકના ચક્કર કાપું છું, કેટલી લોન માટે વલખા મારું છું, કોઈ ડોક્યુમેન્ટ મારી પાસે નથી પૂરતા, મારી પાસે પૂરતી આવક નથી, મને બેંક પણ લોન નથી આપતી, મારે આ કરવું છે, તે કરવું છે, કાંઈ જ કરી નથી શકતો. આ તમામ પરિશ્રમ જે તમે કરી રહ્યા છો, તમામ જે જીવન નિર્વાહ માટે મહેનત કરી રહ્યા છો, એ દુનિયા નથી જોતી, પણ દુનિયાને બનાવનાર જોઈ રહ્યો છે. તાળી પાડી આપણે હાલેલુયા. પહેલો જે આજનો વિષય છે એ છે કે તું મારો શ્રમ જાણે છે. આજનો પહેલો જે મુદ્દો છે એ છે કે તું મારો શ્રમ અને મારી મહેનત જાણે છે. હું ને તમે જીવનને નિભાવવાને માટે, જીવનને જીવવા માટે, 60, 70, 80 વર્ષના સાધારણ જીવનને જીવવા માટે કેટલાય વલખા મારીએ છીએ. 60, 70 વર્ષના જીવન જીવતા જીવતા નાકે નેવે આવી જાય છે. માણસ તો અડધી ઉંમરમાં મરી જાય છે. એટલા બધા શ્રમ, એટલી બધી મહેનત, એટલા બધા પ્રયાસો કરતો કરતો સુખી જીવનની આશા લેતા એ આગળ વધતો જાય છે, અને એમ જિંદગીને પહેલા જે સમાપ્ત થઈ જાય છે. હું ને તમે આ રોજિંદા જીવનમાં જે સામનો કરી રહ્યા છે દુઃખોનો, જે સામનો કરી રહ્યા છે તકલીફોનો, જે સામનો કરી રહ્યા છે ગરીબીનો, જે સામનો કરી રહ્યા છે બીમારીનો, જે સામનો કરી રહ્યા છે દેવાનો, એને માટે મને ક્યાંયથી નથી મદદ મળતી. પણ મને એક મદદ કરે છે, જે મારી તમામ શ્રમ અને પરિશ્રમને બરાબર જાણે છે. મારા ઘરેથી નીકળવું અને મારા ઘરે આવવા સુધી, અને હું જ્યારે રાત્રે જાગતો હોઉં, મારી આંખમાં આંસુ હોય, મારા પત્ની કદાચ આંખમાં આંસુ લઈને કહેતી હોય, કંઈક મને એમ ઝીણા શબ્દોમાં કહેતી હોય, કદાચ બાળકો ઊંઘેલા એમને ના સંભળાય કે આપણે કાલે શું કરીશું, કાલે કેવી રીતે હપ્તા ભરીશું, કાલે કેમ કરીશું, આપણે ગાડીના હપ્તા ભરવાના છે, ટ્રેક્ટરના હપ્તા ભરવાના છે, જમીન મહેસૂલના હપ્તા ભરવાના છે, આ કરવાનું છે, બાળકની ફી ભરવાની છે. પતિ પત્ની વાત કરતા હોય, બાળકોને ખબર પણ ન હોય કે એમના માતા પિતા હજી ઊંઘ્યા નથી, ચિંતામાં છે. વાલા ભાઈ બહેનો, એમાંથી તમે પણ કદાચ હશો, તમે પણ તમારા પત્ની અને તમે પતિ પત્ની બંને ચર્ચાઓ કરતા હશે કે આપણી આવતીકાલ આપણી કેવી જશે, શું કરીશું, આપણે કેવી રીતે આપણે જીવન જીવીશું. અને આ ચિંતાના બોજા હેઠળ તમે આજે બેઠા છો. પણ વાંધો નહીં, આ ભલે તમે આ પરિસ્થિતિમાં છો, પણ આજે તમારે આ સંદેશને બહુ ગહેરાઈથી ને બહુ જ ધીરજથી તમારે સાંભળવું પડશે, કેમ કે એક તમારા પરિશ્રમને જાણે છે, અને એનું નામ છે પ્રભુ ઈસુ. તાળી પાડીએ આપણે હાલેલુયા. પ્રભુ ઈસુ તમારી રખડામણોને ગણે છે. એ જાણે છે કે તમે ક્યાં જાઓ છો, શું કરો છો, કેવું જીવન જીવો છો. આ તમારી તકલીફો એને બખૂબી ખબર છે. બાઇબલનું વચન કહે છે, તું મારી રખડામણો ગણે છે અને મારા આંસુઓ તારી કુપ્પીમાં તું રાખે છે. કેટલી અદ્ભુત વાત છે કે મારા આંસુને કોઈ જોતું નથી, જ્યારે મારો પ્રભુ મારા આંસુને પણ સાચવીને રાખે છે. તાળી પાડી આપણે હાલેલુયા. મારા આંસુઓને પણ એ સાચવીને રાખે છે કે બેટા, તો કેટલા આંસુઓ વહાવ્યા છે, કેટલી તકલીફોનો તું સામનો કરે છે. દીકરી, તું કેટલા આંસુઓ આવે છે, કેટલી તકલીફોનો સામનો કરે છે. આઈ નો વેરી વેલ, હું બરાબર જાણું છું. હા, કદાચ તારી સખી નથી જાણતી, હા કદાચ તારો મિત્ર નથી જાણતો, હા કદાચ તારો સગો નથી જાણતો, હા કદાચ તારો પડોશી નથી જાણતો, પણ હું જાણું છું. આઈ નો યોર ટીયર્સ, આઈ કેપ્ટ ઓલ યોર ટીયર્સ. મેં તારા આંસુઓને સંઘરી રાખ્યા છે. મારા આંસુઓને પણ જે સંઘરી રાખતો હોય, મારા આંસુઓની પણ જેને કિંમત હોય, એ મારો પ્રભુ મારી કેટલી કિંમત કરતો હશે. તાળી પાડી આપણે હાલેલુયા. આપણે તો એક પળમાં આંસુ વવડાવીએ છીએ અને બીજી જ પડે બાસ થઈ જાય છે. આપણે તો આંસુ આવતા જઈએ છીએ અને આંસુ સુખાતા જાય છે, પણ એક એવો પરમેશ્વર છે વાલા ભાઈ બહેનો, જીવતો જાગતો, કે જે તમારા આંસુઓની પણ કિંમત જાણે છે, તમારા આંસુઓની પણ વેલ્યુ જાણે છે, તમારા આંસુઓને પણ એ સંભાળીને રાખે છે, અને તમને એના આંસુના બદલામાં હર્ષ અને આનંદ આપવા માંગે છે. તાળી પાડી આપણે હાલેલુયા. વાલા ભાઈ બહેનો, તમારી રખડામણો, તમારી મહેનત, તમારા શ્રમને બહુ બખૂબી જાણે છે, અને તમારા એક એક આંસુની એ કદર કરે છે. કદાચ તમે રડો છો ને, તો બીજો કદાચ તમને જોઈને હસે છે. કદાચ તમે આંસુ સારો છો ને, તો બીજાને મજા આવે છે. મનોરંજનનું સાધન તમે બની જાઓ છો, પણ ઈશ્વરની નજરમાં તમે મનોરંજનનું સાધન નથી બનતા, એની મહિમાનું સાધન બની જાઓ છો. તાળી પાડી આપણે હાલેલુયા. બધા બોલ્યા આવા હાથ ઊંચો કરીને હાલેલુયા, હાલેલુયા. આજે રાત્રે મારે ને તમારી વાતની કબૂલાત કરવાની જરૂર છે. દરેક વ્યક્તિ પોતાનો હાથ ઊંચો કરશે ને કબૂલાત કરશે મારી સાથે. હે પ્રભુ, તું મારી રખડામણો ગણે છે. હે પ્રભુ, તું મારા આંસુઓને સંભાળે છે. તાળી પાડી આપણે હાલેલુયા. અંદર કેટલી અજાયબ વાતો લખી છે. વાલા, પહેલો જ આપણે મુદ્દો શીખી રહ્યા છે કે તું મારી રખડામણો ગણે છે, મારા આંસુઓ તારી કુપ્પીમાં રાખ. શું તેઓ તારા પુસ્તક
નોંધેલા નથી. લોકો તો આપણા જીવનની નોંધ નથી લેતા, આપણી તકલીફોની નોંધ નથી લેતા, આપણી હસીની પણ નોંધ નથી લેતા, આપણી ખુશીની પણ નોંધ નથી લેતા, પણ મારા જીવનની કોઈ નોંધ લઈ રહ્યું છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. પરમેશ્વર તમારા જીવનને પણ બહામૂલું ગણે છે. એને નજરમાં તમે એક નોંધનીય વ્યક્તિ છો, તમે સન્માનીય વ્યક્તિ છો, તમે એની નજરમાં એક પ્રિય વ્યક્તિ છો. તાળી પાડીએ આપણે હાલેલુયા. ભલા ભાઈ, દુનિયાના લોકો તમને પ્રેમ કરે કે નહીં કરે વાંધો નહીં, પણ પરમેશ્વર તમને પ્રેમ કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. He loves you so much વાલા ભાઈ બહેનો. એ તમને બહુ જ પ્રેમ કરે છે, કેમ કે તમારા જીવનની નોંધ પાસે છે. તમારી નોંધ કદાચ કોઈ નહીં લે, તમને લોકો હડસે લે, તમને લોકો અવગણે, કાંઈ વાંધો નહીં. દુનિયા તો તમને નકારશે, નફરત કરશે, દુનિયા તમને ધિક્કાર કરશે, પણ એક છે કે જે તમને પ્રેમ કરે છે. હાલેલુયા. અને એટલા માટે યોહાન 3:16 કે પરમેશ્વરે માનવ જાતિને એટલો બધો પ્રેમ કર્યો કે એણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. તાળી પાડીએ આપણે હાલેલુયા. અનંત જીવન માટે તમારું નામ જીવનના પુસ્તકમાં નોંધી દેવામાં આવ્યું છે. તમારા શ્રમ, તમારી મુશ્કેલીઓ, તમારા આંસુઓને નોંધી દેવામાં આવે છે, કેમ કે ઈશ્વરની નજરમાં તમે મૂલ્યવાન વ્યક્તિ છો. હાલેલુયા. એના લોહીથી ખરીદાયેલા લોકો છે આપણા પ્રભુ ઈશ્વરને માટે, કે જેણે લોહી વેવડાયું એને માટે જોરદાર તાળી પાડી આપણે એને મહિમા આપી. હા ભલા ભાઈ, હું તમને હજી વચનમાં ગહેરાઈમાં લઈ જવા માંગુ છું. ગીતશાસ્ત્ર તેને 139 અધ્યાય, Psalm 139 એટલે 139 અધ્યાય ગીતશાસ્ત્ર, અને એનો 1 થી 3 વચન હું તમારા માટે વાંચવા માંગુ છું. હે યહોવા, તે મારી પરીક્ષા કરી છે. લોકો તમારી પરીક્ષા કરે છે શેના માટે ખબર? તમને હરાવવાને માટે, તમારી નબળાઈઓને જોવાને માટે, કે ક્યાં વ્યક્તિ નબળો પડે છે એને હરાવી દઉં. એવી રીતે લોકો તમારી પરીક્ષા કરે છે. પણ પરમેશ્વર જ્યારે તમારી પરીક્ષા કરે છે, તમારી નબળાઈ ન જોઈને તમને બળવાન કરવા માટે તમારી પરીક્ષા કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. લોકો તમને તોડી પાડવા માટે તમારી પરીક્ષા કરે છે, લોકો તમને વિરોધ કરવા માટે તમારી ભૂલો શોધે છે, પણ પરમેશ્વર તમને ભૂલોમાંથી જીવન આપવા માટે, અનંત જીવન આપવા માટે તમને તૈયાર કરે છે. આ પરમેશ્વરની પદ્ધતિ છે. લોકોની પદ્ધતિ તમને નબળા પાડવા માટે, તમને નખારવા માટે, તમારી પરીક્ષા કરીને તમારી વિરુદ્ધમાં બોલવા માટે તેઓ તમારા પાસેથી, તમારા જીવનમાંથી ભૂલો શોધે છે. પણ પરમેશ્વર તમારી નબળાઈઓમાં તમને જે નિર્બળ છે એને એ બળવાન કરવા માટે એ તમારા માટે કાર્ય કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. વચન કહે છે કે હે યહોવા, તે મારી પરીક્ષા કરી છે અને તું મને ઓળખે છે. નોબડી નોઝ, કોઈ નથી ઓળખતું તમને. તો કદાચ તમારો પડોશી તમને નિંદા કરશે, રોજ ઉઠીને આડોશ પડોશના લોકોની સાથે તમારા વિરુદ્ધમાં વાત કરશે. તમારા જીવનની અસલિયતમાં કોઈ ઓળખતું નથી. પણ આત્મિક રીતે હું વચન પરમેશ્વરના દાસ તરીકે કહેવા માંગુ છું કે સાચી રીતે જો કોઈ તમને ઓળખતું હોય, એ પ્રભુ ઈસુ તમને ઓળખે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. હા, આજનું શીર્ષક છે કે હે પ્રભુ, તું મને ઓળખે છે. કોઈ મને ઓળખતો નથી, કોઈ મને પ્રેમ નથી કરતું, કોઈ મને સહાય નથી કરતું, કોઈ મારી સુધી નથી લેતું, પણ તું મને બરાબર ઓળખે છે. મારી નબળાઈઓને પણ વિશે પણ તું જાણે છે, મારી તકલીફો વિશે પણ તું જાણે છે, મારા આંસુ વિશે પણ તું જાણે છે, મારી રખણામણો વિશે પણ તું જાણે છે, અને મારા જીવનનું રજ તને ખબર છે. તું બિલકુલ બરાબર રીતે મને ઓળખે છે. તાળી પાડીએ આપણા પ્રભુ ઈશ્વરને. તમને લોકો બરાબર નથી ઓળખતા, તમને લોકો અધૂરા ઓળખે છે. હા, તો આવો છે ને, આ તો તેવો છે, તમારી ભૂલો શોધ્યા કરે છે. પણ એક પ્રભુ ઈસુ છે કે જે તમારી ભૂલો હોવા છતાં, તમે પાપી હોવા છતાં તમને ને મને પ્રેમ કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. He loves you so much. હા, ઓફકોર્સ આપણે પાપી છે, આપણે ખરાબ લોકો છે, આપણે સારું જીવન નથી જીવતા, એની ઈચ્છા પ્રમાણે જીવન નથી જીવતા, તોય આપણી સંભાળ લે છે, આપણને બખૂબી ઓળખે છે. અને અહીં વચન કહે છે કે તું મને ઓળખે છે, મારું બેસવું તથા ઉઠવું તું જાણે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. તમે કેવી રીતે બેસો છો અને કેવી રીતે તમારી સ્થિતિ કેવી છે, સારી છે કે ડામાડોળ છે, એના વિશે લોકોને નથી ખબર. પણ પ્રભુ ઈસુ પરમેશ્વર તમારું ઉઠવું અને તમારું બેસવું તમામ પ્રકારનું જાણે છે. એટલું નહીં, તું મારો વિચાર વેગળેથી સમજી લે છે. તું મને બહુ વેગળેથી ઓળખે છે. હજુ તો મારા નજીકના લોકો મને નથી ઓળખતા, પણ તું તો પરમેશ્વર સિંહાસન પર છે, ત્યાંથી પણ તું મને ઓળખે છે. મારો પડોશી મને નથી ઓળખતો, આટલી નજીક રહેનારો મારો મિત્ર નથી ઓળખતો, આટલી નજીક રહેનારો કદાચ મારો સગો મને નથી ઓળખતો, પણ જેનું સ્વર્ગમાં સિંહાસન છે એ મને ઓળખે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. બહુ વેગળેથી મને ઓળખે છે, બહુ દૂરથી મને ઓળખે છે. મને દુનિયાનો કોઈ વ્યક્તિ ઓળખે કે નહીં ઓળખે ચાલી જશે. મને આ દુનિયાનો કોઈ વ્યક્તિ સમજે કે નહીં સમજે ચાલી જશે. મને આ દુનિયાનો કોઈ વ્યક્તિ ઓળખે કે નહીં ઓળખે ચાલી જશે. પણ પરમેશ્વર તમને ને મને બધાને ઓળખે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. He knows everyone.
એ દરેક વ્યક્તિને બરાબર જાણે છે, કેમ કે તમે અને હું એના પ્રિયજનો છે, એના પ્રિય સંતાનો છે. એ આપણને એના સંતાનો ગણે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. આપણે એક મા બાપ તરીકે આપણા બાળકોને બરાબર જાણીએ છીએ કે આપણા બાળકોની કઈ ખૂબી છે અને કઈ ખામી છે, કઈ વસ્તુ એને ભાવે છે અને કઈ નથી ભાવતી. મમ્મીને પણ પોતાના બાળકો વિશે ખબર હોય છે. મમ્મીને પણ ખબર છે કે મારું બાળક ગણિતમાં નબળું છે કે વિજ્ઞાનમાં નબળું છે, મારું બાળક ગુજરાતીમાં સારું છે કે હિન્દીમાં. એ બધું જ આપણી તમામ સારાઈ અને તમામ બુરાઈ આપણા મા બાપ બરાબર જાણે છે. એ જ રીતે તમારા અને મારા પરમેશ્વર તમારી નબળાઈ પણ જાણે છે અને તમારી સારી બાબત પણ જાણે છે, કેમ કે તમને બિલકુલ સારી રીતે ઓળખે છે. તાળી પાડી આપણા પ્રભુ ઈશ્વરને માટે. હાલેલુયા. લખ્યું છે, મારું બેસવું તથા ઉઠવું તું જાણે છે, તું મારો વિચાર વેગળેથી સમજે છે, મારું ચાલવું તથા સૂવું પણ તું તપાસી જોવે છે. કે આ માણસ આજે જીવનની યાત્રામાં જે ચાલી રહ્યો છે, કેવી દર્દથી ચાલી રહ્યો છે, કેવી તકલીફથી ચાલી રહ્યો, કેવી મૂંઝવણ અને મુશ્કેલીથી ચાલી રહ્યો, એ પણ જાણે છે. અને હું રાત્રે ઊંઘવા જાઉં છું અને મારી આંખમાંથી આંસુ નીકળે છે, મારી પ્રાર્થનાઓ છે, મારી વિચારધારાઓ છે, મારી તકલીફો છે, એ પણ બખૂબી એ જાણે છે, બિલકુલ સારી રીતે જાણે છે, કેમ કે મારું ચાલવું તથા પણ તું તપાસી જુએ છે. તું મારા બધા માર્ગોનો માહિતગાર છે. મારા જીવનની હરેક જીવન શૈલી, હરેક વિચારધારા, હરેક બાબતોથી બિલકુલ તું માહિતગાર છે. કદાચ તમારા પડોશીને નથી ખબર કે તમારું કેટલું દેવું છે, કદાચ તમારા પડોશીને નથી ખબર કે આજે તમે શું ખાવાનું ખાધું, પણ પરમેશ્વર તમારા જીવનના રજે રજની માહિતી રાખે છે. તાળી પાડી આપણા પ્રભુ ઈશ્વર માટે. આપણે પહેલો મુદ્દો જે શીખી રહ્યા છે, આપણે કુલ 4 બાબતો શીખવાની છે. અને પહેલી બાબત શીખી રહ્યા છે કે તું મારું રખણામણો ગણે છે, એટલે કે તું મને જાણે છે, તું મારો શ્રમ જાણે છે, તું મારા આંસુઓને જાણે છે, તું મારી તકલીફોને જાણે છે, તું મારું બેસવું ને ઉઠવું જાણે છે, તું મારું ચાલવું ને ઊંઘવું જાણે છે. યુ નો એવરીથિંગ અબાઉટ માય લાઈફ. તું મારા જીવનની હરેક બાબતોને જાણે છે. અને એ જો તમે વિશ્વાસ કરતા હોય તો તમારે ને મારે હાથ ઊંચો કરીને કહેવાની જરૂર છે, કબૂલાત કરવાની જરૂર છે. દરેક વ્યક્તિ પોતાનો હાથ ઊંચો કરો અને કહો, હે પ્રભુ ઈશુ, તું મારા જીવન વિશે બધું જ જાણે છે. તારો આભાર માનું છું. હે પ્રભુ, તારો આભાર માનું છું. તાળી પાડીએ પ્રભુ ઈશ્વર માટે. અય્યુબનું પુસ્તક તેનો 23મો અધ્યાય અને 10મા વચનની અંદર પરમેશ્વરનું વચન આજે રાત્રે તમને ને મને શું કહે છે જોઈએ. અય્યુબનું પુસ્તક તેનું 23મો અધ્યાય અને તેનું 10મું વચન આપણને આ પ્રમાણે કહે છે, પરંતુ મારી ચાલ ચલગત તે જાણે છે. દુનિયા મારી ચાલ ચલગત નથી જાણતી. દુનિયા હું સારો છું કે ખરાબ નથી જાણતું. ભલે હું ગમે તેટલું સારું જીવન જીવતો હોય ને, તો એ દુનિયા તો મારું ખરાબ જ સર્ટિફિકેટ આપે છે કે હા, આ તો આવો છે, આ તો આવો છે, આ તો તમે દારૂ નથી પીતા, તમે ચોરી નથી કરતા, તમે ખોટું કામ નથી કરતા, તો એ તમારા નામની લોકો નિંદા કરશે જ. તમે ગમે એટલું ઈમાનદારીથી જીવન જીવશો, ગમે એટલું સારું જીવન જીવવાનો પ્રયાસ કરશો, તો એ લોકો તમારા વિરુદ્ધમાં બોલશે. લોકો તમારા વિરુદ્ધમાં બોલશે, લોકો તમારા વિરુદ્ધમાં ખોટી ખોટી વાતો, અફવાઓ ફેલાવશે. આ તો આવું છે, આ તો આવું છે, આનું આમ છે, આનું તેમ છે. તમે કદાચ ઘર બાંધવા નીકળ્યા અને લોકો કહેશે, હા, એલા પાસે 2 નંબર બહુ પૈસા હતા, આની પાસે તો 2 નંબરના બહુ પૈસા હતા, આમાં તેમાં આ લોકોને ઉલ્લુ બનાવીને ઘરમાં. તેમને ખબર પણ નથી કે તમે લોન લીધી છે, તેમને ખબર પણ નથી કે તમે કોઈની પાસે મદદ માંગી છે. પણ અડોશ પડોશના લોકો તમારા વિરુદ્ધમાં ઉભા રહેશે. અડોશ પડોશના લોકો તમારી નિંદા કરશે. આ માનવીય સ્વભાવ છે. કોઈને આપણે બ્લેમ નથી કરતા. માનવીય સ્વભાવ છે. તમારો મારો આ માનવીય ગુણ છે. આપણે બીજાની સારાઈ નથી જોઈ શકતા, પણ એની બુરાઈ તરત પકડી લઈએ છીએ. એની બુરાઈને, નાનકડી બુરાઈને મોટી સ્વરૂપ આપવાનો માનવીય સ્વભાવ છે. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે, પરંતુ મારી ચાલ ચલગત તું જાણે છે. તમારા જીવનની ચાલ ચલગત વિશેને બખૂબી ખબર છે. તમે કેવા છો અંદરથી, એ બિલકુલ એ જાણે છે. લોકો તમને બહારથી જુએ છે. બાઇબલનું વચન કહે છે સમવેલની અંદર કે લોકો તમને બહારના દેખાવથી જુએ છે, પણ પરમેશ્વર તમારી ભીતર જુએ છે, તમારી અંદર જુએ છે, તમારા આત્માની અંદર જુએ છે, તમારી સંવેદનાને જુએ છે, તમારી વેદનાને જુએ છે, તમારા વિચારોને જાણે છે. તાળી પાડી આપણા પ્રભુ પરમેશ્વરને માટે. પરંતુ તું મારી ચાલ ચલગત જાણે છે, મને તે પારખશે ત્યારે હું સોના જેવો નીકળીશ. દુનિયાની નજરમાં તો તમે ચાંદી કરતા જાવ એવા છે. દુનિયાની નજરમાં તો તમારી કોઈ કિંમત નથી. લોકો તમને નિંદા કરશે, હડસેલશે, ગાળો દેશે, લોકો તમને ઠપકો આપશે, લોકો તમારી ધૃણા કરશે, તમને લોખંડ પતરા બરાબર ગણશે. તમારી કોઈ કિંમત નથી. પણ વાલા ભાઈ બહેનો, ઈશ્વરની નજરમાં તમે બધા જ સોના જેવા મૂલ્યવાન લોકો છો. તાળી પાડી આપણે હાલેલુયા. પિત્તરના પત્રમાં પ્રભુનું વચન આપણને કે તમે રાજમાન્ય યાજક વર્ગ છો, તમે બહુ જ પ્રભુને પ્રિય લોકો છો. તાળી પાડી આપણે પ્રિય લોકો તરીકે. પીપલ આર નોટ લવિંગ યુ. લોકો તમને પ્રેમ નહીં કરશે. દે આર બ્લેમ યુ. દે વિલ બ્લેમ યુ. તો તમારા પર દોષારોપણ કરશે.
બટ ગોડ લવ્સ યુ. પરમેશ્વર તમને પ્રેમ કરે છે. હાલેલુયા, હાલેલુયા. તે મને પારખશે ત્યારે હું સોના જેવો નીકળીશ. તમે જેવા છો ને એવા જ નીકળવાના. પણ દુનિયા તમને જેવા છો તેવા નથી ઓળખતી. દુનિયા તો તમને જેવા છો તેવું નહીં, એનાથી ઊંધું ઓળખે છે. આ તો આવો છે ને, આ તો આવી છે ને, આમ ને આમ ને આમ. આપણા વિરુદ્ધમાં હજારો ખોટી બાબતો લોકો બોલશે. ક્યારેય કોઈ લોકોની પ્રશંસા કરતા નથી આવડતું. ઘણા બધા લોકોને એવો સ્વભાવ છે ને કે તમે એક સાયકલ લાવો, ટુ વ્હીલર લાવો, ગાડી લાવો, ઘર બનાવો, સારી નોકરી લાગે, તમારા બાળકો સારું ભણે, તોય તમારા અડોશ પડોશના લોકો ક્યારેય એમના વિશે સારું નહીં બોલશે. ઘણા બધા લોકોનો આવો માનવીય સ્વભાવ છે, એવો એક ખરાબ સ્વભાવ છે. ક્યારેય એમના મોંમાંથી સારા શબ્દો નહીં કે ચાલો ભાઈ પેલા વ્યક્તિનો છોકરી ડૉક્ટર બની ગઈ, એનો છોકરો ડૉક્ટર બની ગયો, એનો આ થઈ ગયો, એને નોકરી લાગી ગઈ, આવું થયું તેવું થયું. જરાય નહીં વિચારશે. એમને ઉલટું બળાપો થશે. ગામનો છોકરો આ છોકરી ડૉક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા, આ થઈ ગયું તે. લોકો બળાપો કરશે, પણ લોકો તમને પ્રેમ નહીં કરશે, લોકો તમારી પ્રશંસા નહીં કરશે. પણ વાલા ભાઈ, પરમેશ્વરનું વચન કહે છે કે હું પરમેશ્વરની નજરમાં સોના જેવો શુદ્ધ અને પવિત્ર છું. હાલેલુયા, હાલેલુયા. આપણે એની નજરમાં સારા છે ને બસ થઈ ગયું. બીજાની નજરમાં સારા બનવાનો પ્રયાસ કરવાની જરૂર નથી. ઈશ્વર આપણને સોના જેવું ગણશે, સોના જેવો પવિત્ર અને શુદ્ધ ગણશે. વાલા ભાઈ બહેનો, આપણે હજી એક વચન વાંચીએ. પહેલા મુદ્દાને માટે હજી 2 વચન વાંચીશું, કેમ કે આપણે કુલ 4 બાબતો શીખવાની છે. આપણે વચન વાંચીએ ગીત શાસ્ત્ર 119મો અધ્યાય અને 168મું વચન આપણે વાંચીએ. સામ 119, 168. મેં તારા શાસનો તથા તારા સાક્ષ્યો પાળ્યા છે. હા, જો તમારે સોના જેવું શુદ્ધ, સારું, પવિત્ર જીવન જીવવું છે તો તમારે ઈશ્વરના વચનોને ધ્યાન આપવા પડશે. ઈશ્વરના વચનો પર ધ્યાન આપવું પડશે. ઈશ્વરના વચનોને માનવું પડશે. ઈશ્વરના વચનો પ્રમાણે ચાલવું પડશે. ત્યારે જ તમે સોના જેવા નીકળશો. પરમેશ્વરનું વચન કહે છે કે મેં તારા શાસનો તથા સાક્ષ્યો પાળ્યા છે, કેમ કે મારી બધી ચાલ ચલગત તને વિદિત છે. તું બધું જ જાણે છે. મારી ચાલ ચલગત સર્ટિફિકેટ મારે કોઈને આપવાની જરૂર નથી કે હું કેટલો સારો છું, હું કેવો છું, હું કેટલી પ્રાર્થના કરું છું, હું કેટલા ઉપવાસ કરું છું, હું કેવો આત્મિક છું, એ મારે કંઈ પ્રશંસા કરવાની જરૂર નથી. ઈશ્વર જાણે છે તમારા અને મારા જીવનને. બિલકુલ સૂક્ષ્મ રીતે જાણે છે, બિલકુલ સારી રીતે જાણે છે. આપણા પરમેશ્વર માટે તાળી પાડી આપણે હાલેલુયા. તમારી ચાલ ચલગત વિશે તમને લોકોની આગળ પ્રમાણિત કરવાની જરૂર નથી. તમે કેવા છો એ ઈશ્વરને બિલકુલ બરાબર ખબર છે. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે કે મારી બધી ચાલ ચલગત તને વિદિત છે. હું દુઃખમાં છું કે સુખમાં છું, બળબળતી બપોરમાં છું કે સાંજમાં છું, રાતમાં છું, કેવી સ્થિતિમાં છું, એ બધું જ એને વિદિત છે. એ બધું જ જાણે છે. વિદિત એટલે સારી રીતે જાણવું. જેને વિદિત થઈ ગયું એટલે કે જે જાણી ગયો. જાણશે નહીં લખ્યું, વિદિત છે. વર્તમાન કહે છે કે તમને તમારી સ્થિતિ વિશે પરમેશ્વરને બધું જ ખબર, એટલે કે વિદિત છે. તાળી પાડી આપણે હાલેલુયા. ભલા ભાઈ બહેનો, હજી આપણે પહેલા મુદ્દાને માટે એક અંતિમ વચન વાંચીએ, પછી બીજા મુદ્દામાં જઈશું. ગીત શાસ્ત્ર તેનો 37મો અધ્યાય, સામ 37. ગીત શાસ્ત્ર તેનો 37મો અધ્યાય અને એનું 18મું વચન આપણે વાંચીએ. શું કહે છે પરમેશ્વરનું વચન? યહોવા યથાર્થીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે. એકવાર જોરદાર તાળી પડે વચનને માટે. He knows everything about your life. તમારા જીવનના રજે રજ પ્રસંગો વિશે જાણે છે. કદાચ લોકો તમારા એક પ્રસંગ વિશે જાણે છે, 2 પ્રસંગ વિશે જાણે છે, 3 પ્રસંગ વિશે જાણે છે, પરંતુ પરમેશ્વર જે તમારા જીવનમાં છે, તમારા અંતરાત્મામાં છે, તમારા મનની અંદર છે, તમારા આત્માની સાથે છે, એ પરમેશ્વર યથાર્થીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે. મારો અડોશી પડોશી, મારા સગા, મારા મિત્રો, મારા ગામના લોકો કદાચ મારા બધા જ પ્રસંગો વિશે માહિતગાર નથી. હું કદાચ એક સારી કાર્યક્રમ કરું તો બધા કહેશે હા સરસ મજાનો કાર્યક્રમ કર્યો. હું કદાચ 5, 10, 20, 50, 100 લોકોને ખવડાવીશ તો લોકો કહેશે બહુ સારું કામ કર્યું. પણ મારી અંદરની તકલીફોને કોઈ નહીં જશે. મારા એ પ્રસંગો વિશે કોઈને ખબર નથી. કેવો જરૂરી રહ્યો છું, કેવો તકલીફમાં છું, કેવી સમસ્યામાં છું. ભાઈઓ બહેનો બધાને કહું છું કે તમે તમારી અંદરથી કેવા તૂટી રહ્યા છો, કેવા સહેમી રહ્યા છો, કેવા રડી રહ્યા છો, એ પ્રસંગો વિશે લોકોને નથી ખબર. કે રાત્રે તમે ઓશિકાને પલાળી રહ્યા છો, રાત્રે તમે ઊંઘતા નથી, રાત્રે તમે મોડે સુધી જાગી રહ્યા છો, એ પ્રસંગ વિશે કોઈને નથી ખબર. એ પરમેશ્વરને ખબર છે. હાલેલુયા. તાળી પાડીએ આપણા પરમેશ્વરને માટે. યહોવા યથાર્થીઓની જિંદગીના સર્વ પ્રસંગો જાણે છે અને તેઓનો વારસો સર્વકાળ ટકશે. તમારા માટે લોકો પ્રેમ કરશે આજે, અને બીજે દિવસે કદાચ તમારા વિશે નફરત કરશે. કદાચ એક દિવસે તમારી લોકો પ્રશંસા કરશે, સારું બોલશે, બીજે દિવસે એવો પ્રસંગ આવશે ને તો એનો વિચાર બી પલટાઈ જશે ને એની ભાષા પણ બદલાઈ જશે, અને એ જ વ્યક્તિ તમારા વિશે બટ્ટો લગાડશે, તમારા વિષયમાં નકારાત્મક વાત કરશે.
પણ વાલા ભાઈ બહેનો, પરમેશ્વરનું વચન કહે છે કે પરમેશ્વર તમારા માટે શું કરશે? એનો જે વારસો છે, એનું જે જીવન છે, એનું જે અનંત જીવન છે, એની જે ખુશી છે, એનો જે આનંદ છે, એની જે શાંતિ છે, એ હંમેશા તમારા જીવનમાં ટકી રહે એવો એ પ્રયત્ન કરે છે. એવી એની યોજના છે, એવી એની ઈચ્છા છે કે તમે તારણ પામો આ જીવન અને પછીનું જીવન પ્રાપ્ત કરો. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણે પહેલો મુદ્દો શીખી રહ્યા છે વાલા બહેનો, 4 મુદ્દામાંથી પહેલો મુદ્દો કે તું મારી રખડામણો ગણે છે, તું મારા આંસુને જાણે છે, તું મારી ચાલ ચલગત વિશે જાણે છે, તું મારા જિંદગીના સર્વ પ્રસંગો વિશે જાણે છે. આપણે પહેલો મુદ્દો શીખ્યા. બીજો મુદ્દા વિશે જોઈએ. માથી લખેલી સુવાર્તા 6 અધ્યાય 31 થી 34 વચન વાંચે. માથી લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય 31 થી 34 વચનમાં જે બાબતો લખી છે એનું શીર્ષક હું તમને આપવા માંગુ છું. બીજા મુદ્દાનું, પરમેશ્વર મારી સર્વ જરૂરિયાતોને જાણે છે. દરેક વ્યક્તિ હાથ ઊંચો કરો ને બોલો, પરમેશ્વર મારી સર્વ જરૂરિયાતોને જાણે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. બાઇબલનું વચન આપણને માથી લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય 31 થી 34 વચન કહે છે. શું કહે છે આપણે જોઈએ. માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો. તમારા જીવનની ચિંતા તમને બહુ છે. મારા જીવનની ચિંતા મને બહુ છે કે હું મારું પરિવાર, મારા બાળકો, મારું ઘર-બાર કેવી રીતે ચલાવીશ. એ માનવીય ચિંતા છે, સ્વાભાવિક ચિંતા છે. હરેક દુનિયાનો હરેક વ્યક્તિ આ ચિંતામાં લાગ્યો છે કે હું શું ખાઈશ, શું પહેરીશ, કેમ કરીને જીવન જીવીશ. ચાહે તે નોકરી કરતો હોય, ચાહે વ્યવસાય કરતો હોય, ચાહે કામ ધંધો કરતો હોય, ચાહે ખેતી કરતો હોય, હરેક વ્યક્તિ આ ચિંતાથી દબાયેલો છે. હરેક વ્યક્તિ આ ચિંતાના બોજા હેઠળ છે. પણ પરમેશ્વરનું વચન આજે રાત્રે તમને કહે છે કે માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો, કારણ કે સગળા વાના વિદેશીઓ શોધે છે, કેમ કે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાની તમને અગત્ય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. મારો બાપ કદાચ નથી જાણતો, મારો ભાઈ કદાચ નથી જાણતો, મારી પત્ની કદાચ નથી જાણતી, મારો પડોશી કદાચ નથી જાણતો, મારો મિત્ર કદાચ નથી જાણતો, પણ મારો આકાશમાંનો બાપ મારી તમામ જરૂરિયાતોને જાણે છે. તાળી પાડી આપણે આ પરમેશ્વરને માટે. હા, કદાચ તમારી સાથે રહેનાર તમારો મિત્ર એને ના ખબર હોય, કદાચ તમારી પડોશમાં રહેતા એક ભાઈ યા બહેનને ના ખબર હોય, તમારા સગા વાલાને ખબર ના હોય કે તમે કઈ વોન્ટમાં, કઈ જરૂરિયાતમાં છો, કઈ તમને આવશ્યકતા છે, તમે કઈ નીડમાં છો, એને ખબર નથી. પણ પરમેશ્વરને તમારા જીવનની બધી જ માહિતી છે અને તમે સુખી છો કે દુઃખી એ બરાબર જાણે છે. અને એને ખબર છે કે તમારી શું જરૂર છે, કેમ કે લખ્યું છે, કેમ કે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાની તમને અગત્ય છે. પણ તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને આપશે, તમને આપવા માટે રાજી છે. દુનિયા તમને કાંઈ નહીં આપશે, ના પ્રેમ આપશે, ના સહાનુભૂતિ આપશે, ના મદદ આપશે, ના આર્થિક મદદ આપશે. ઉલટા શબ્દોના બાણથી તમને નિરાશ અને હતાશ કરી દેશે. પણ પરમેશ્વર તમારા માટે જાણે છે કે તમને શેની જરૂર છે અને તમને આપવાની બાંહેધરી પણ આપે છે. તાળી પાડી આપણા પ્રભુ ઈશ્વરને માટે, આપણા પરમેશ્વરને માટે તાળી પાડી, કેમ કે દયાળુ પરમેશ્વર. તાળી પાડી આપણા દયાળુ પરમેશ્વરને માટે. હી ઇઝ અ કાઇન્ડ ગોડ. એકદમ ભલો પરમેશ્વર છે અને એ બધું જ જાણે છે તમારા વિષયમાં. અને એટલા માટે પ્રભુનું વચન કહે છે કે તમે પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધો, એટલે એ બધા વાના પણ તમને અપાશે. તે માટે આવતીકાલને સારું ચિંતા ન કરો, કેમ કે આવતીકાલ પોતાની વાતોની ચિંતા કરશે. દહાડાને સારું તે દહાડાનું દુઃખ બસ છે. હું ને તમે આવતીકાલની બહુ ચિંતા કરીએ છીએ, પણ આવતીકાલ કેલેન્ડરમાં જે પણ હશે તે, જે પણ તારીખ, જે પણ વાર હશે તે, પણ પરમેશ્વરે તમારા માટે શું લખ્યું છે ખબર? આવતીકાલ તમારી ચિંતા કરશે. જેણે આવતીકાલ બનાવી, જેણે ભવિષ્ય બનાવ્યું ને, એ આપણો પરમેશ્વર છે, એને ચિંતા છે તમારી. તાળી પાડી આપણે હાલેલુયા. આવતીકાલનો મતલબ નહીં કે આજે આ તારીખ એટલે કાલે પહેલી તારીખ ને આજે આ વાર એટલે પેલું, એ નહીં કહેવા માંગતો. હું એમ કહેવા માંગુ છું, જેણે ભવિષ્ય બનાવ્યું છે ને, એ ભવિષ્ય કરતા જે છે ને, એ આપણો પરમેશ્વર છે, જે આદિ અને અંત પરમેશ્વર, જે ભૂતકાળમાં પણ હતો, જે વર્તમાનમાં પણ છે અને જે હંમેશા છે. એ ભવિષ્ય તમારું બિલકુલ જાણે છે. આવતીકાલની ચિંતા પણ એ કરી રહ્યો છે. તાળી પાડી આપણે હાલેલુયા. અને એટલે બીજો મુદ્દો કહે છે કે પરમેશ્વર મારી બધી જરૂરિયાતોને જાણે છે. પરમેશ્વર મારી બધી જરૂરિયાતોને જાણે છે. આપણે હાથ ઊંચો કરીએ અને બોલીએ, પ્રભુ ઈસુ મારી બધી જરૂરિયાતોને જાણે છે. હાલેલુયા. હાથ લંબાવીને બધા બોલ્યા હાલેલુયા. પાડીએ પ્રભુ ઈશ્વરને મહિમા આપીએ. હાલેલુયા. હા ભલા ભાઈ બહેનો, પહેલા તેના રાજ્યને તથા તેના ન્યાયપણાને શોધવાનો સમય છે. ઇટ ઇઝ ટાઈમ ટુ સર્ચ હિઝ કિંગડમ. આ સમય છે કે તમે તેના રાજ્યને શોધ કરો. કેમ કે કદાચ આજે રાત્રે હું ને તમે આટલી સુંદરતાથી આ સંદેશ સાંભળી રહ્યા છે. દુનિયાભરના લોકો આજે કદાચ શ્વાસ લઈ રહ્યા છે. આવતીકાલ મને નથી ખબર, આવતીકાલે શું થશે, હું જીવતો ઉઠીશ કે નહીં મને ખબર નથી. અને હું તમને પણ એ જ માનવી ધારા ધોરણ પ્રમાણે કહેવા માંગુ છું કે આવતીકાલની સવાર કદાચ તમે પણ જુઓ યા ન પણ જુઓ,
પણ એક વાત નિશ્ચિત છે કે આજે તમે જે જીવી રહ્યા છો, આજે જેવી સ્થિતિમાં છો તેવી પરમેશ્વર તમારી સ્થિતિને બિલકુલ બરાબર જાણે છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. હા, કદાચ આવતીકાલ ન પણ હોય, પણ એક વાત નિશ્ચિત છે. બાઇબલનું વચન કહે છે અય્યુબ કે હા, જ્યારે હું એની પાસે જઈશ ત્યારે એને હું જોઈશ, એને હું નિહાળીશ. એ આશા તમારી પાસે છે, તો એટલું તમારા માટે ઇનફ છે, એટલું તમારા માટે પૂરતું છે. હાલેલુયા. અને એટલા માટે વચન વાંચીએ આપણે. બીજા મુદ્દાને આપણે શીખ્યું, હવે ત્રીજા મુદ્દાને આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. 4 મુદ્દા આપણે શીખવાના છે. ત્રીજા મુદ્દાને માટે આપણે જોઈશું. ત્રીજો મુદ્દો શીખવા માટે વાલા બેબીને હું તમને પહેલા પ્રસ્તાવના આપવામાં કંઈક કહેવા માંગુ છું. ઘણી બધી બાબતો એવી હોય છે કે તમે બીજાને નથી કહી શકતા. ઘણી બધી બાબતો એવી હોય છે કે તમે અંદરનું મનની વ્યથા બીજાને નથી પ્રગટ કરી શકતા. કદાચ તમારી પત્નીને તમે નથી કહેતા. બાઇબલમાં લખ્યું છે કે તમારી 16માં સુનારી તારી પત્નીને પણ અમુક વસ્તુ નહીં કહેવી જોઈએ. એટલે કદાચ તમે સંસારની એ રીતને કારણે તમારી પત્નીને પણ તમારું દુઃખ વહેંચી નથી શકતા. તમારી પત્નીને પણ કદાચ તમે નથી કહી શકતા કે મારી આવી આવી તકલીફ છે, મારું આટલું દેવું છે. પત્નીને તો એવું લાગે છે કે મારો પતિ 2 પૈસા કમાવે છે એટલે સારું છે, પણ કેટલી દેવું કરીને બેઠો હશે, કેટલી ચિંતા લઈને બેઠો હશે, કેટલી સમસ્યા લઈને જીવનમાં એના મનમાં લઈને બેઠો હશે. ભલા ભાઈ બહેનો, અંતરની વેદના કોઈ નથી જાણતું. અંતરની વેદના ફક્ત ક્યાં પ્રસ્તુત થાય છે ખબર છે? ક્યાં રજૂ થાય છે ખબર છે? એ થાય છે તમારી પ્રાર્થનામાં. હાલેલુયા. હાલેલુયા. ઇટ ઇઝ પ્રેઝન્ટ ઇન યોર પ્રેયર્સ. એ તમારી પ્રાર્થનામાં રજૂ થાય છે. અને પ્રાર્થના હંમેશા ગુપ્તમાં જોનાર તમારા બાપને માટે હોય છે. એટલે કે તમારા બાપને તમે કરો છો, તમારા પરમેશ્વરને તમે કરો છો. અને એ ગુપ્તમાં ગુપ્ત બાબત જેને આપણે પ્રાર્થના કહીએ છીએ ને, એ કદાચ તમારી પત્ની, તમારો મિત્ર, તમારો સગો, તમારો પડોશી નથી જાણતો, પણ પ્રભુ તમારી પ્રાર્થનાઓને જાણે છે. ત્રીજો જે મુદ્દો છે એ છે કે પરમેશ્વર મારી પ્રાર્થનાને જાણે છે. હાથ ઊંચો કરીને આપણે બધા બોલીએ, પરમેશ્વર મારી પ્રાર્થનાને જાણે છે. પરમેશ્વર મારી વ્યથાને જાણે છે. પરમેશ્વર મારા દર્દને જાણે છે. પરમેશ્વર મારા અંતર મનની વાત જાણે છે. તાળી પાડી આપણે. હાલેલુયા. He knows everything what is the happening in inner mind. તમારા અંતર મનમાં શું ઘટના ઘટી રહી છે, શું થઈ રહ્યું છે, એ પરમેશ્વર બહુ સારી રીતે જાણે છે. એટલે કે પ્રાર્થનાના શબ્દો કદાચ તમારો પડોશીને નથી ખબર, કેમ કે તમે હન્નાની જેમ રડતા રડતા પ્રાર્થના કર્યા છે ને એલી જોડે છે કે આ શું કરે છે, પીધેલી તો નથી. લોકો તમારી મજાક કરે છે. જે રીતે એલીને લાગ્યું કે હન્ના પ્રાર્થના કરી રહી છે, કે રડી રહી છે, કે દારૂ પીને કંઈક દ્રાક્ષારસ પીને કદાચ કંઈ બળબડાટ કરે છે, એને તો એવું લાગતું હતું કે હન્ના એ બળબડાટ કરી રહી છે. એટલે તું પીધેલી તો નથી ને? ના મારા મુરબ્બી, મેં દારૂ કે દ્રાક્ષરસ નથી પીધો, હું તો મારું મન ઠાલવું છું. તમારા મનની અંદરની જે વેદના છે ને, એ તમારા મનની અંદર રહેનાર પવિત્ર આત્મા જાણે છે. તાળી પાડી આપણે. હાલેલુયા. હા, તમારા શબ્દો કદાચ લોકો નથી સાંભળતા. હા, કદાચ તમારા અંદરની વેદનાને કોઈ નથી જાણતું, પણ અંદરમાં જે શબ્દો છે ને, જે ગુપ્ત શબ્દો છે, જે આંતરિક શબ્દો છે, જે મનમાંથી નીકળતી વેદનાને વાચા મળે છે, એ જે પ્રાર્થના છે ને, પ્રાર્થના પણ પરમેશ્વર સાંભળે છે. He knows your prayers. He knows your personal prayers. એ તમારી અંગતમાં અંગત પ્રાર્થનાને બરાબર જાણે છે. હાલેલુયા. અને એટલા માટે પરમેશ્વરનું વચન આપણને કહે છે, રોમનના પત્ર તેનો 8મો અધ્યાય અને એના 24 થી 30 વચન હું તમારા માટે વાંચવા માંગુ છું કે તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. જ્યારે તમે નિર્બળ થઈ જાઓ છો, જ્યારે તમારા દુઃખની પરાકાષ્ઠા થઈ જાય છે, જ્યારે તમે દુઃખ તમારા પર એટલું વધારે પ્રભાવી થઈ જાય કે તમે સહન નથી કરી શકતા, તમારા હૃદયમાંથી, મનમાંથી, અંદરથી નીકળે છે, જે શબ્દો નીકળે છે, જેને કોઈ નથી સાંભળતો, એ તમારી પ્રાર્થનાને પવિત્ર આત્મા સાંભળે છે. તાળી પાડી આપણે. હાલેલુયા. 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 આપણી નિર્બળતામાં, જ્યારે આપણે નિર્બળ છે ને, બધા જ આપણે ધક્કો મારશે. નિર્બળને બધા જ ડરાવે એવી કહેવત પણ છે. નિર્બળને બધા જ ડરાવે, પણ વાલા ભાઈઓનો પરમેશ્વર નિર્બળને ડરાવતો નથી, મદદ કરે છે, સપોર્ટ કરે છે, બળવાન કરે છે. આત્મિક સામર્થ્યમાં અને માનસિક સામર્થ્યમાં અને શારીરિક સામર્થ્યમાં તમને મજબૂત કરે છે. લખે તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. કોઈ જ્યારે સહાય નથી આપતો ને વાલા બહેનો, ત્યારે એક શક્તિ છે, એક જ બાબત છે, પવિત્ર આત્મા તમને સહાય આપે છે. અડોશ પડોશના લોકો, સગા વાલા, મિત્ર મંડળ તમને સહાય નહીં આપશે. સમય આવશે ત્યારે લોકો તમારા તરફથી મોં ફેરવી લેશે, પણ પવિત્ર આત્મા તમને હાથ પકડી મદદ કરશે. તમારા અંતર મનની અંદર તમારી સાથે થઈ જશે.
હાલેલુયા. લખેલું છે વચન કે તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે, કેમ કે યથાયોગ્ય સી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી. કેમ કે આપણું દુઃખ એટલું બધું થઈ જાય છે, દુઃખોનો અતિરેક એટલો બધો થઈ જાય છે કે પ્રાર્થના કરવાનું પણ આપણે ભૂલી જઈએ છીએ. અને એટલે પ્રભુનું વચન કહે છે કે તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે, કેમ કે યથાયોગ્ય સી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી. વિચલિત થઈ ગયા છે, નબળા થઈ ગયા છે, અંદરથી આપણે તૂટી ગયા છે, પ્રાર્થના કરતા પણ આપણને નથી ફાવી રહ્યું. પણ પવિત્ર આત્મા આપણને મદદ આપે છે, સહાય કરે છે. પણ આ આત્મા પોતે અવાચ્યની સાથે આપણે સારું મધ્યસ્થતા કરે છે. તાળી પાડીએ વચનને માટે મધ્યસ્થતા કરે છે. આપણે જ્યારે કોઈ કોર્ટ કચેરીના મેટરમાં પડી જઈએ છીએ ને, આપણે લડી નથી શકતા, ત્યારે આપણે પૈસા રોકીને વકીલ રાખવો પડે છે, અને વકીલ આપણા માટે કાયદા કાનૂન પ્રમાણે લડે છે અને આપણને જીતાડે છે. પવિત્ર આત્મા આપણો વકીલ બની જાય છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણો માધ્યમ, આપણો મધ્યસ્થ, આપણો મીડિયેટર બની જાય છે, આપણો મધ્યસ્થ બની જાય છે. આપણા પવિત્ર આત્મા માટે જોરદાર તાળી પાડીએ આપણે. આ સંદેશ દ્વારા તમે સમજી લો કે આજે પવિત્ર આત્મા તમારા માટે મધ્યસ્થ છે, તમારા માટે મદદગાર છે, તમારા માટે મીડિયેટર છે, તમારા એડવોકેટ અને વકીલ બની ગયો છે. તાળી પાડી આપણે હાલેલુયા. એ તમને દાદ અપાવશે, એ તમારી પ્રાર્થનાને પરમેશ્વર સુધી પહોંચાડશે અને એ તમને જીતાડશે. એ તમને જે હારી ગયેલા છો, દુઃખી છો, લાચાર છો, તકલીફમાં છો, તમને બળવાન કરશે, મજબૂત કરશે, આનંદિત કરી દેશે. તાળી પાડી આપણે હાલેલુયા. આજે પવિત્ર આત્માની ખોજ આપણે કરવી જોઈએ, એ પવિત્ર આત્માથી ભરપૂર થવાની આપણો પ્રયત્ન કરવો જોઈએ. અને એટલે પ્રભુનું વચન કહે છે આપણને કે યથાયોગ્ય સી પ્રાર્થના કરવી આપણે જાણતા નથી, પણ આત્મા એટલે કે પવિત્ર આત્મા પોતે અવાચ્યની સાથે આપણે સારું મધ્યસ્થતા કરે છે. અને આત્માની ઈચ્છા સી છે તે અંતર્યામી જાણે છે. અંતર્યામી, જે અંતર્યામી, અંતર એટલે મન અને યામી એટલે જાણનાર, જે તમારા હૃદયને જાણી જાય છે ને એ જ જાણે છે. બાકી તમારા અડોશી પડોશી તમને નથી જાણતા. દે ડોન્ટ નો અબાઉટ યોર લાઈફ, અબાઉટ યોર સોરો, અબાઉટ યોર ડેપ્થ, અબાઉટ યોર ટીયર્સ. તમારા દુઃખો, તકલીફો, દેવો અને આંસુ વિશે તમારા અડોશી પડોશી લોકો નથી જાણતા. પણ જે તમારા અંતર મનની અંદર જાણી જાય છે, તમારા અંતર મનની વેદનાઓને જાણી જાય છે, એ પવિત્ર આત્મા અંતર્યામી પરમેશ્વર બધું જ જાણે છે. અને લખે છે આગળ, કેમ કે તે પવિત્રોને સારું પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે વિનંતી કરે છે. કોણ વિનંતી કરે છે? પવિત્ર આત્મા. વળી આપણે જાણીએ છીએ કે જેઓ પરમેશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સગળું હિતકારક નીવડે છે. આજે દુનિયા, અડોશી પડોશી, સગા વાલા, મિત્ર મંડળ આપણી બુરાઈ કરવા માટે તુલેલા છે. આપણને બરબાદ થતા જુએ છે, આપણને બરબાદ થવા માટે પ્રયત્ન કરે છે, કોર્ટ કચેરીને ધક્કા ખવડાવે છે. આપણું હિત પણ એ લોકો ખૂંચવી લઈ જાય છે, આપણી ભલાઈ પણ તેઓ ખીચવી લઈ જાય છે. ઘણી બધી વખત ઘણા બધા જોશો, જમીનને માટે, ઘરને માટે, સંપત્તિને માટે, આના માટે, તેના માટે લડાઈ ચાલે છે. કોર્ટ કચેરીને વર્ષો નીકળી જાય છે, પેઢીઓ નીકળી જાય છે, પણ કાંઈ હિત થતું નથી. હિત થવાના કોશિશમાં, લાભની કોશિશમાં, ભલાઈની કોશિશમાં આખી જિંદગી સમાપ્ત થઈ જાય છે. પણ વાલા ભાઈ બહેનો, પરમેશ્વરનું વચન આપણને કહે છે કે આપણે જાણીએ છીએ કે જેઓ પરમેશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેટલું પરમેશ્વર તમારા પર પ્રેમ રાખે છે, તમારે પણ પરમેશ્વરને પ્રેમ કરવો જોઈએ. હાલેલુયા. એ તમારી ભલાઈ અને તમારી સફળતા માટે તૈયાર છે, કેમ કે તમે પ્રાર્થનાવાદી લોકો છો, તમે વિશ્વાસ કરનાર લોકો છો, તમે અંતર મનથી સાચા દિલથી પ્રાર્થના કરો છો. અને જ્યારે સાચા દિલથી કોઈ પ્રાર્થના કરે છે ને, દુઃખ, દર્દ, તકલીફ એને બરાબર ખબર પડે છે. હા, એને બધું જ ખબર છે. અને એટલા માટે વાલા ભાઈ, પ્રભુ ઈશ્વરના નામમાં તમે પ્રાર્થના કરો. પ્રભુ ઈશ્વરના નામમાં તમે પ્રાર્થના કરો. 8 ડિસેમ્બર 2009ના દિવસે હું કેન્સરની બીમારીથી આથી 14 વર્ષ પહેલાં, 15 વર્ષ પહેલાં 2009ની અંદર 8 ડિસેમ્બર કેન્સરના લાસ્ટ સ્ટેજ પર હું હતો. મારી સામે 10 લોકો હતા અને અમે 10 પેશન્ટ હતા સુરતની અંદર કેન્સર હોસ્પિટલમાં. 2009ની વાત કરું છું. અને રોજે રોજ મારી સામે લોકો મરતા હતા. હું 3 મહિના ટ્રીટમેન્ટ લીધી અને રોજ એક બે લોકો મરતા હતા. મારી સામે મેં 9 લોકોને મરતા જોયા. પણ હું પ્રાર્થના, જીવનમાં પણ હું તારી જ પ્રાર્થના કરું છું. અને મરી જઈશ ને તો બી મને નુકસાન નથી, કેમ કે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ. હું મર્યા પછી બી તને જ જોઈશ. તાળી પાડી આપણે હાલેલુયા. અને જ્યારે મારા અંતિમ શ્વાસ ચાલતા હતા, ડૉક્ટર મારા શ્વાસ બંધ થવા જતા હતા, મારી મમ્મી ત્યાં હતા, મારા પત્ની ત્યારે ટિફિન બનાવવા માટે ઘરે ગયા હતા. બપોરનો ટાઈમ હતો, મંગળવારનો દિવસ હતો, 8મી ડિસેમ્બર હતી, 2009ની સાલ હતી. બપોરે 1:07-8 થઈ હતી અને અચાનક હું કેન્સરની ભયંકર ટ્રીટમેન્ટ દરમિયાન મૃત્યુ પામ્યો. મારી પ્રાર્થના હતી કે પ્રભુ મરી જઈશ ને તોય તને જોઈશ. આ મારી અંતર્મનની પ્રાર્થના હતી અને હું મૃત્યુ પામ્યો.
અને થોડી ક્ષણમાં મારો આત્મા સ્વર્ગમાં ઉચકી લેવામાં આવ્યો અને મેં સ્વર્ગની અંદર એક ભયંકર અદ્ભુત સોનેરી કલર નીકળતો હતો, ત્યાં હું ગયો અને મેં નોક કર્યું. નોક એટલે સમજો છો ને, ટકોર કરી, અને કોઈ બારસાક નહોતી, ત્યાંથી પ્રકાશ નીકળતો હતો. એક સોનેરી ભાંડું હતું, મેં ઠોક્યું અને પરમેશ્વરે ગુજરાતી ભાષામાં મને કીધું, જા બેટા, પૃથ્વી પર તારે ઘણા કામ કરવાના બાકી છે. એ જ પળે મારો આત્મા પાછો આવ્યો અને હું જીવતો થઈ ગયો. જ્યારે હું બીમાર હતો, ના ચાલી શકતો હતો, ના બોલી શકતો હતો, મને 2 લોકો ઉચકીને લઈ જઈ શકતા હતા, મારું વજન લગભગ 35 કિલો થઈ ગયું હતું, મારું હિમોગ્લોબિન 6% થઈ ગયું હતું અને એકદમ મારા મોંમાંથી ને ગળામાંથી લોહી નીકળતું હતું અને ત્વરિત હું સારો થઈ ગયો. આ દિન સુધી 14-15 વર્ષ થઈ ગયા, મને કેન્સરની બીમારી લાગુ નથી પડી. તાળી પાડી આપણે હાલેલુયા. ગયા વર્ષે કારણસર મારે બ્લડ ચેક કરાવ્યું. મેં જાણી જોઈને, એવું કોઈ કારણ નહોતું, પણ મેં ડૉક્ટરને કીધું કે 14-15 વર્ષ થઈ ગયા, હવે મારા બ્લડ રિપોર્ટ કરાવીએ. મેં બ્લડ રિપોર્ટ કરાવ્યા, આખી પ્રોફાઇલ રિપોર્ટ કરાવી. ડૉક્ટર મને કહે કે ભાઈ, તમારું લોહી તો એક જુવાન છોકરા જેવું લોહી છે. તાળી પાડી આપણે હાલેલુયા. આજે મારા બ્લડની અંદર, મારા શરીરની અંદર કેન્સરનો એક કીટાણુ કામ નથી કરી શકતો, કેમ કે મારા અંતર્મનની પ્રાર્થના મારા અંતર્મનને જાણી જનાર મારા પરમેશ્વરે સાંભળી છે. વાલા ભાઈ બહેન, હું પણ તમને કહેવા માંગુ છું કે આજે તમે રડી રહ્યા છો, કકડી રહ્યા છો, દુઃખી છો, લાચાર છો, પરેશાન છો, કાંઈ વાંધો નહીં. પ્રભુ ઈસુના નામમાં વિશ્વાસ કરો, પ્રભુ ઈસુને પ્રેમ કરો, પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરી તો જુઓ. જે દિવસે તમે સાચા દિલથી પ્રાર્થના કરશો, ચમત્કાર તમારે દ્વાર ઊભું રહેશે. તાળી પાડી આપણે હાલેલુયા. પરમેશ્વર તમારા માટે અજાયબ ચમત્કાર કરવા માટે તૈયાર છે. એ તમારો ક્યારેય નકાર નહીં કરશે, તમારો સ્વીકાર કરે છે. જેવા છો તેવા, હા, જેવા છો તેવા પરમેશ્વર તમને પ્રેમ કરે છે. ભલે ભાઈ, આપણે 8મા અધ્યાયના આગળના વચનને વાંચીએ. શું કહે છે? કેમ કે જેઓને તે અગાઉથી જાણતો હતો, અગાઉથી તમને જાણે છે. દુનિયા તમને આજે પણ નથી ઓળખી રહી, પણ પરમેશ્વર તમને પૃથ્વીના મંડાણ અગાઉથી જાણે છે. તાળી પાડી આપણે હાલેલુયા. હી નોઝ બિફોર ધ ફાઉન્ડેશન ઓફ ધ અર્થ. એ જગતના મંડાણ અગાઉથી તમને જાણે છે. લોકો તો તમારે આજની વર્તમાન સ્થિતિને પણ નથી જાણી રહ્યા. તમે કેવી તકલીફમાં છો, કેવા દેવામાં છો, કેવી બીમારીમાં છો, કેવી સમસ્યામાં છો ને નથી જાણે છે. પણ પરમેશ્વર તો તમારા માતાના ગર્ભમાં તમે હતા તે પહેલાથી તમને મને જાણે છે. આપણા પ્રભુ ઈશ્વર માટે તાળી પાડીએ આપણે હાલેલુયા. વચન આપણે વાંચીએ, શું લખ્યું છે? અને કેમ કે જેઓને તે અગાઉથી જાણતો હતો, તેઓને વિશે તે અગાઉથી ઠરાવ્યું પણ હતું કે તેઓ તેના દીકરાની પ્રતિમા જેવા. જોયું? દીકરાની પ્રતિમા. કયો દીકરો? પ્રભુ ઈસુ. કયો દીકરો કે જેણે તમારા ને મારા દુઃખો લીધા? કયો દીકરો કે જે કાલ્વને ક્રૂસ પર મૃત્યુ પામ્યો? એક સાધારણ મનુષ્ય તરીકે મૃત્યુ પામ્યો. હું ને તમે સાધારણ મનુષ્ય જીવન જીવે છે, પણ એ વાત ભૂલવાની જરૂર નથી કે પ્રભુ ઈસુ ભલે મૃત્યુ પામ્યા, પ્રભુ ઈસુ ભલે દફનાવવામાં આવ્યા, પણ એ પુનરુત્થાન પામ્યા. તાળી પાડી આપણે હાલેલુયા. એની પાસે માત્ર જીવન જ નથી, પણ પુનરુત્થાનનું અનંત જીવન છે. જો એની પાસે અનંત જીવન છે, તો એના દીકરા અને દીકરી સમાન હું પણ છું. મારી પાસે પણ અનંત જીવનની ખાતરી છે. તાળી પાડી આપણે હાલેલુયા. એ તમને દાસ ને નોકર નથી બનાવવા માંગતો. એને જે પ્રિય દીકરો પ્રભુ ઈસુ હતા ને, એના જેવા જ તમને ને મને ગણે છે. એટલો પ્રિય ગણે છે. એક મા બાપ હોય, એને 2 બાળકો હોય, ભારતીય નિયમ પ્રમાણે 2 બાળકો હોય, 2, 3, 4 ગમે તેટલા હોય, પણ એ મા બાપ દરેક બાળકોને સમાન રીતે પ્રેમ કરે છે. એક બાળકને મોટા દીકરાને ખાવાનું ખવડાવે અને વચલાને નહીં ખવડાવે ને, અને નાનાને ડબલ ખાવાનું, એવું મા બાપ નથી કરતા. જે રીતે એક મા બાપ પોતાના તમામ સંતાનોને સમાન રીતે પ્રેમ કરે છે, વાલા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ પરમેશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા પૂરી માનવ જાતિને સમાન રીતે પ્રેમ કરે છે. તાળી પાડી આપણે હાલેલુયા. એની નજરમાં કોઈ પક્ષપાત નથી. માણસની નજરમાં પક્ષપાત છે કે આ તો આવો છે ને, આ તો તેવો છે ને, આ તો આવો છે ને, આ તો આવો છે ને, આ તો તેવો છે. માણસ તમને આવા પક્ષપાતથી ઓળખે છે, પણ ઈશ્વર તમને એના દીકરા દીકરી તરીકે ઓળખે છે. તાળી પાડી આપણે હાલેલુયા. યોહાનની લખેલી સુવાર્તા 1 અધ્યાય 12મું વચન કે જેટલાએ તેના નામ પર વિશ્વાસ કર્યો, તેટલાને તેણે તેના દેવના દીકરા દીકરી થવાનો અધિકાર આપ્યો. તમે અધિકૃત વ્યક્તિ છો. યુ આર ધ ઓથોરાઇઝ પર્સન. તમે પરમેશ્વરનું પસંદ કરેલું પાત્ર છો. એના દીકરા દીકરી છો. તાળી પાડી આપણે હાલેલુયા. ભલા ભાઈ, આપણે વચન વાંચીએ. 30મું વચન. વળી જેઓને તેણે અગાઉથી મુકરર કર્યા, અને તેઓને તેણે તેડ્યા પણ, અને જેઓને તેણે તેડ્યા તેઓને તેણે ન્યાયી પણ ઠરાવ્યા, અને જેઓને તેણે ન્યાયી ઠરાવ્યા તેઓને તેણે મહિમાવંત પણ કર્યા. તાળી પાડી આપણે હાલેલુયા. આ સંદેશના વચનો કદાચ તમે આટલી ગંભીરતાથી ક્યારેય નથી શીખ્યા, પણ વાલા ભાઈ બહેનો, તમે એટલા બિલોવડ, એટલા પ્રિય લોકો છો ને, કે તમારા આ જીવનની તો ચિંતા પ્રભુ કરે જ છે, પણ તમને મહિમાવાન જીવન આપવા માટે પણ એ તૈયાર છે. એ બાહો ફેલાવીને કહે છે, ઓ વૈતરું કરનારા, ત્યારથી લેવાયેલા, તમે સગળા મારી પાસે આવો અને હું તમને વિશ્રામો, શાંતિ, આનંદ અને અનંત જીવન આપીશ. તાળી પાડી આપણે હાલેલુયા. હી લવ્સ યુ સો મચ. એ તમને કેટલો અદ્ભુત પ્રેમ કરે છે.
ભલા ભાઈ બહેનો, એક જમાનો હતો કે બહુ રડતો, એક જમાનો હતો કે હું બહુ બીમાર રહેતો, એક જમાનો હતો કે હું હર વર્ષે હું હોસ્પિટલમાં એડમિટ થતો, એક જમાનો હતો કે મારી 1997માં કિડની ફેલ થઈ ગઈ હતી, એક જમાનો હતો કે 2 વખત આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી, એક વખતે રેલવે ટ્રેક પર જઈને ઊંઘવાની તૈયારી હતી, એક વખતે ગળામાં ફાંસીઓ નાખી દીધો. આજે તમારી વચમાં પરમેશ્વરની ગવાહી આપું છું, તાળી પાડી આપણે હાલેલુયા. મારા દુઃખ અને મારી તકલીફ અને મારા આંસુઓ એને બરાબર ખબર હતી, અને એટલે એણે આજે મને એનો સેવક નિમ્યો છે. પાછલા 30 વર્ષથી હું સેવા કરું છું, અને 2001ની સાલમાં આથી 23 વર્ષ પહેલા ફીબા અને શ્રીલંકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન પર હું હિન્દી અને ગુજરાતીમાં સંદેશ આપતો હતો. અને આજે હું તમને કહેવા માંગીશ કે મને એટલી અદ્ભુત સેવા પ્રભુએ આપી છે કે ગુજરાતની નંબર 1 યુટ્યુબ મારી પાસે છે. 2.25 લાખથી વધારે લોકો સબસ્ક્રાઇબર છે, અને લોકો સંદેશો ગુજરાતી અને હિન્દી ભાષામાં સાંભળે છે. તાળી પાડી આપણે હાલેલુયા. ગુજરાતની કોઈ પણ એવી ખ્રિસ્તી ચેનલ નથી કે જેની આટલી મોટી ચેનલ હોય. મારી 2.25 લાખથી પણ વધારે લોકો ફોલોવર્સ. ભલા ભાઈ બહેનો, પરમેશ્વરનું વચન આપણને કહે છે કે મેં તમને મહિમાવંત કર્યા છે. આપણને મહિમાવંત કરવા માંગે છે, અને આપણે સદાકાળ રડતા રહીએ છીએ, જીવનને હાડમારીઓમાંથી આપણે ઊંચા નથી આવતા. આપણે મહિમાવંત જીવનની અપેક્ષા રાખીએ, મહિમાવંત જીવનની આશા રાખીએ, મહિમાવંત જીવન પામવા માટે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીએ. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણે અંતિમ ચોથા મુદ્દાને શીખવાનો પ્રયત્ન કરીશું. અત્યાર સુધી આપણે 3 મહત્વના મુદ્દા શીખ્યા. ચોથા મુદ્દાને હું તમારી આગળ રજૂ કરવા માંગુ છું. વાલા ભાઈ બહેનો, બીજો પિત્તર, બીજો અધ્યાય 9મું વચન વાંચવા પહેલા હું તમને કહેવા માંગુ છું, અહીં બેઠેલામાંથી કેટલા બધા લોકો એવા છે, ને ઓનલાઈન સાંભળતા ઘણા બધા લોકો એવા છે કે જેઓ તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે, જેઓ જીવનની હાડમારીઓમાંથી પસાર થઈ રહ્યા છે, જે લોકો પરીક્ષણોમાંથી પસાર થઈ રહ્યા છે. ઘણા બધા હાર માની લીધી છે, ઘણા બધા લોકો નિરાશ થઈ ગયા છે, ઘણા બધા લોકો આત્મહત્યા કરવાનો વિચાર કર્યા છે. જે મેં 2 વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કરેલો, એમાંથી ઘણા બધા લોકો એવા પણ હશે. આ સંદેશ ઓનલાઈન યા ઓફલાઈન યા અહીં બેસીને તમે રૂબરૂમાં સાંભળતા હશો. ઘણા બધા લોકોનું મન તૂટેલું છે આજે રાત્રે. ઘણા બધા લોકોને કે ના, જિંદગી જીવા જેવી નથી, હું આત્મહત્યા કરીને મરી જઈશ, મારી ઈચ્છિત વસ્તુને નથી મળી, મને સફળતા નથી મળી, મને અભ્યાસમાં સફળતા નથી મળી, મને દાંપત્ય જીવનમાં સફળતા નથી મળી, મને આ નથી મળ્યું, તો મને આ નથી મળ્યું. આ અભાવમાં તમે નુકસાન કર્યા છો, તમે આત્મહત્યા કરવાનો વિચાર કર્યા છો. તો ધ્યાનથી તમે સાંભળો, ધ્યાનથી તમે સાંભળો. બીજો પિત્તર તેનો બીજો અધ્યાય ને 9મું વચન આપણને શું કહે છે. આજે રાત્રે તમારે બધાએ જ આ વચન સાંભળવું પડશે. પ્રભુ તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, જે મારા દુઃખને જાણે છે, જે મારી તકલીફને જાણે છે, જે મારા આંસુઓને જાણે છે, મારા દેવાને જાણે છે, મારી નિરાશાને જાણે છે ને, એ મારા પરીક્ષણને પણ બરાબર જાણે છે. તાળી પાડી આપણે હાલેલુયા. મારા પરીક્ષણને કોઈ નથી જાણતું. હું કઈ પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યો છું, હું સુખમાંથી કે દુઃખમાંથી પસાર, કોઈને ખબર નથી. પણ મારો પરમેશ્વર મારા પરીક્ષણને ભલી ભાંતિ જાણે છે. કઈ પ્રકારની મૂંઝવણમાંથી નીકળી રહ્યો છું, કયા પ્રકારની સમસ્યાઓમાંથી નીકળી રહ્યો છું, શું હું બીમારીમાંથી નીકળી રહ્યો છું, હું કઈ દેવામાંથી નીકળી રહ્યો છું, હું કઈ પરિસ્થિતિમાંથી નીકળી રહ્યો છું, હું રોજ રાત્રે આંસુ પાડું છું કે નથી પાડતો, એ ઈશ્વર બરાબર જાણે છે. અને એ મારા પરીક્ષણને બખૂબી જાણે છે, મારી વિકટ પરિસ્થિતિને બરાબર જાણે છે. વાલા ભાઈ બહેનો, વચન કહે છે, બીજો અધ્યાય બીજો પિત્તર અને 9મું વચન કહે છે, પ્રભુ તે ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીને તથા વિશેષ કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે ને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે, તેઓને ન્યાય કાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું પણ જાણે છે. આજે તમારી ઓપ્શન તમારી પાસે છે. આ ઓપ્શન વિકલ્પ તમારી પાસે છે કે તમે પરમેશ્વરથી પરખાઓ અને પરમેશ્વરની પાસે આવો, યા પછી પરીક્ષણમાં હારી જઈને નાશ પામો. એ તમારી પાસે વિકલ્પ છે. હું કોઈ દબાણ નથી આપતો, હું કંઈ તમને ફોર્સ નથી કરતો, હું કંઈ તમને બળજબરી નથી કરતો, પણ 2 બાબતો તમારી આગળ રજૂ કરું છું. પરીક્ષણમાંથી તમને છોડાવનાર પ્રભુ પર તમે વિશ્વાસ કરો છો, યા પરીક્ષણમાં નાશ પામવા માંગો છો, તમારી ઈચ્છા. હું તમને કાંઈ નહીં કહીશ, હું તમને કોઈ ફોર્સ નહીં કરીશ. ભલા ભાઈ બહેનો, આજે તમારે સમજવાની જરૂર છે કે આ દુઃખ અને વિપત્તિમાંથી કોણ છોડાવશે, આ મૃત્યુના ભયમાંથી મને કોણ છોડાવશે, આ નાઇટમેર અને ચિંતા અને એન્ઝાયટીમાંથી મને કોણ છોડાવશે. એ જો તમે ચિંતા કરતા હોય તો આ સંદેશ ખાસ તમારા માટે છે. આપણે હાથ ઊંચા કરીએ, દરેક વ્યક્તિ કબૂલાત કરીએ. હે પ્રભુ, મારા પરીક્ષણોમાંથી મને છોડાવવાનું તું જાણે છે. હે પ્રભુ ઈસુ, મારા પરીક્ષણોમાંથી મને છોડાવવાનું તું જાણે છે. તાળી પાડી આપણે હાલેલુયા. He knows your temptations. એ તમારા પરીક્ષણોને બહુ સારી રીતે જાણે છે. ભલા ભાઈ બહેનો, તમારા પરીક્ષણોને બહુ સારી રીતે જાણે છે. તમારા દુઃખો, દર્દો, આંસુઓ, તકલીફોને કોઈ નથી જાણતું. તમે કઈ વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો ને, રાત કેવી રીતે નીકળે છે ને દિવસ કેવી રીતે નીકળે છે ને, તમારા સિવાય બીજા કોઈને જો ખબર હોય, એ તમારો પરમેશ્વર, તમારો પ્રભુ ઈસુ, તમારો પવિત્ર આત્મા એટલે કે પરમેશ્વરનો પવિત્ર આત્મા છે જે તમારી અંદર છે. તાળી પાડી આપણે હાલેલુયા.
ચોથો મુદ્દો મને હચમચાવી દે છે. ચોથો મુદ્દો મને હલાવી દે છે કે મારા પરીક્ષણ, મારી તકલીફ, મારી પરીક્ષાઓ કોઈ નથી જાણતો, પણ મારો પરમેશ્વર, મારો પ્રભુ અને પરમેશ્વરનો પવિત્ર આત્મા જાણે છે. એક પરમેશ્વર જાણે છે કે મારે પરીક્ષણમાંથી કેવી રીતે બચવું. એ પરમેશ્વર મારા માટે રસ્તો કાઢે છે. હાલેલુયા. લોકો મારા માટે માર્ગ બંધ કરી દે છે. ઘણી જગ્યા પર એવું બને છે કે એકબીજાના માટે માર્ગ બંધ કરી દેવામાં આવે છે, વાડ કરી દેવામાં આવે છે, યા તો કંઈક ને કઈ રીતે બાંધી દેવામાં આવે છે કે ભાઈ અહીંને નહીં જવાના, અહીંથી ગાડી નહીં લઈ જવાની, આ નહીં કરવાનું, તે નહીં કરવાનું. પણ તમારા માટે પ્રભુ માર્ગ ખુલ્લો કરે છે. તાળી પાડી આપણે હાલેલુયા. He opened the doors. He opened the doors. એ તમારા માટે બારણા ખોલી દે છે. લોકો તમારા માટે બારણા બંધ કરી દે. તમે ત્યાંથી જાઓ છો તો લોકો તમારા માટે બારણા બંધ કરી દે છે, ઘરના પણ, દિલના પણ. પણ વાલા ભાઈ બહેનો, એક એવો છે કે જે સ્વર્ગનું બારણું ખોલીને તૈયાર છે. જો હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું, જે કોઈ મારી વાણી સાંભળશે તો હું માહે આવીશ અને એની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. તાળી પાડી આપણા પ્રભુ ઈશ્વરને માટે. આટલી અજાયબ બાંહેધરી આપનાર પ્રભુ ઈશ્વરને આપણે કેમ ન વિશ્વાસ કરીએ, કેમ ન પ્રેમ કરીએ વાલા ભાઈ. આ મોકો છે આજે તમારી પાસે કે તમારા આંસુઓને કોઈ જાણે, તમારી તકલીફોને કોઈ જાણે, તમારી મૂંઝવણને કોઈ જાણે, તમારા પરીક્ષણને કોઈ જાણે, તો તમારે આજે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરવો પડશે. વાલા ભાઈ, હું સાક્ષીમાં એક ટ્વિસ્ટ આપવાનું બાકી છે મારું. વાલા ભાઈ, હું તમને એક કહેવા માંગીશ કે હું પ્રભુ ઈસુ પર કેમ વિશ્વાસ કરું છું. કેમ કે વાલા ભાઈ બહેનો, મારો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો છે, તો છતાં હું પ્રભુ ઈસુમાં વિશ્વાસ કરું છું. તાળી પાડી આપણે હાલેલુયા. હું ઓરિજિનલી મારો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો છે, તો છતાં હું પરમેશ્વરને મારું જીવન સમર્પિત કરી ચૂક્યો છું. વાલા ભાઈ બહેનો, મારું પરિવારનું આખું ખાનદાન જર્મનીમાં, બેલ્જિયમ, બ્રિસલ્સમાં રહે છે, પણ હું ગામડામાં રહું છું, પ્રભુની સેવા કરું છું પાછલા 30 વર્ષથી. લોકો મને નથી જાણતા અને હું મારી જાતને જણાવવા પણ નથી માંગતો, પણ મારો પ્રભુ મને જાણે છે, એટલું બહુ કાફી છે. તાળી પાડી આપણે હાલેલુયા. હાલેલુયા. પહેલો કરંથી તેનો 10મો અધ્યાય ને 13મા વચન આપણે વાંચીએ. પહેલો કરંથી તેનો 10મો અધ્યાય અને તેનું 13મું વચન આપણે વાંચીએ. પહેલો કરંથી તેનો 10મો અધ્યાય અને 13મું વચન આપણને આ પ્રમાણે કહે છે, માણસ સહન ન કરી શકે એવું કઈ પરીક્ષણ તમને થયું નથી, વળી પરમેશ્વર વિશ્વાસુ છે તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા ઉપર આવવા દેશે નહીં, પણ તમે તે સહન કરી શકો માટે પરીક્ષણમાંથી છૂટવાનો માર્ગ પણ રાખશે. તાળી પાડી આપણે હાલેલુયા. લોકો તો આપણી એવી પરીક્ષા કરે છે ને, એવા પરીક્ષણમાં નાખી દે આપણે છૂટીએ નહીં, આપણે હારી જઈએ, આપણે મરી જઈએ, આપણે નુકસાન પામી જઈએ, એવું લોકો તમારા માટે પરીક્ષણ લાવે છે. પણ પરમેશ્વર જ્યારે પરીક્ષણ પણ લાવે છે ને, એમાંથી છૂટવાનો માર્ગ પણ રાખે છે. લોકો તો માર્ગ બંધ કરી દે છે, પણ પરમેશ્વર તમારા પરીક્ષણના માર્ગમાંથી તમને બહાર કાઢે છે. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. અંતિમ વચન આપણે વાંચીને આજના સંદેશનો પહેલો પિત્તર તેનો પહેલો અધ્યાય 6 થી 9 વચન વાંચીને આજના સંદેશને આપણે સમાપ્ત કરીશું. વાલા ભાઈ બહેનો, બહુ ધ્યાનથી તમે તમારા બાઇબલમાં જુઓ. એમાં તમે બહુ આનંદ કરો છો. શરૂઆત આપણે તમારા આંસુથી કરેલી, શરૂઆત આપણે તમારી રખડામણથી કરેલી, શરૂઆત આપણે તમારા ને મારા જીવનની તકલીફોથી કરેલી, પણ અંત આપણે એનાથી નથી કરતા. હાલેલુયા. જેવી શરૂઆત એવો અંત નથી, જેવી શરૂઆત એવો અંત નથી. આપણી શરૂઆત બહુ દુઃખદ અને બહુ આંસુ ભરેલી હતી. આ સંદેશની શરૂઆત આંસુથી ભરેલી હતી, પણ એનો અંત એવો નથી. વાલા ભાઈ બહેનો, વચન કહે છે, એમાં તમે બહુ આનંદ કરો છો, જો કે હમણાં થોડી જ વાર સુધી અગત્યના કારણથી નાના પ્રકારના પરીક્ષણ થયાથી તમે દુઃખી થયા છો. હા, હું દુઃખી છું. હું દુઃખી થયો હતો, એ મારા માટે ગુણકારક થઈ પડ્યું છે. પ્રભુનું વચન કહે છે. તાળી પાડી આપણે હાલેલુયા. એ આપણને પરીક્ષણના એરણ પર ઘડે છે. એક જે સોનું છે ને, એ ભઠ્ઠીમાં તપે છે અને હથોડાથી અને અલગ અલગ રીતે એને પ્રોસેસ કરવામાં આવે છે અને ત્યારે એ ઘરેણું બને છે. પાલા ભાઈ, હું ને તમે મૂલ્યવાન ત્યારે જ બનીએ છીએ જ્યારે પરીક્ષાના એરણ પર આપણે ઘડતર થાય છે. હા, દુઃખો, તકલીફો, આંસુ ભલે છે. જેટલું આંસુ ને દુઃખો ને તકલીફોનો તમે સામનો કર્યા છે ને, એટલો વિશ્વાસ તમારો મજબૂત બની જશે. તાળી પાડી આપણે હાલેલુયા. જેટલું આગની ભઠ્ઠીમાં, દુઃખની ભઠ્ઠીમાં તમે તપશો ને વાલા બહેનો, એટલા તમે મજબૂત બની જશો, એટલા તમે મજબૂત બની જશો. અને એટલે પ્રભુનું વચન કહે છે કે એમાં તમે બહુ આનંદ કરો છો, જો કે હમણાં થોડી જ વાર સુધી અગત્યના કારણથી નાના પ્રકારના પરીક્ષણ થયાથી તમે દુઃખી થયા છો, જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય. તેને ન જોયા છતાં પણ તમે તેના પર પ્રીતિ રાખો છો.
હમણાં જો કે તમે તેને જોતા નથી તો પણ તેના પર વિશ્વાસ રાખો છો. તમે તેનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો. તાળી પાડી આપણે હાલેલુયા. આજે રાત્રે કદાચ તમે આંસુઓની સાથે આવ્યા છો. આજે રાત્રે કદાચ તમે રડતા કકડતા આવ્યા છો. આજે રાત્રે તમે અલગ અલગ પ્રકારની તકલીફો લઈને આવ્યા છો. કાંઈ વાંધો. આજનો સંદેશ તમને હિંમત આપે છે. આજનો સંદેશ તમને બાંહેધરી આપે છે. આજનો સંદેશ તમને આશ્વાસન આપે છે. આજનો સંદેશ તમને પ્રોત્સાહન આપે છે. આપણા પવિત્ર આત્માથી ભરપૂર વચનો માટે તાળી પાડી આપણે હાલેલુયા. વાલા ભાઈ બહેનો, પ્રભુનું વચન આપણને આગળના વચનોમાં 9 વચન સુધી આપણે વાંચવાનું છે. જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતા બહુ મૂલ્યવાન છે, તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય. તેને ન જોયા છતાં પણ તમે તેના પર પ્રીતિ રાખો છો. હમણાં જો કે તમે તેને જોતા નથી તો પણ તેના પર વિશ્વાસ રાખો છો. તમે તેનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાવો છો અને તમે તમારા વિશ્વાસનું ફળ એટલે તમારા આત્માઓનું તારણ પામો છો. તાળી પાડી આપણે હાલેલુયા. હું જે વાત આજે કરવા માંગુ છું, જે એન્ડ કરવા માંગુ છું આ સંદેશનો એન્ડ હું આંસુ ને દુઃખ અને તકલીફ અને પરીક્ષણથી નથી કરવા માંગતો. હું એ રખડામણોથી નથી કરવા માંગતો. હું તમારા આનંદ અને તમારા તારણને લઈને કરવા માંગુ છું. તાળી પાડી આપણે હાલેલુયા. 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 બધા બોલો હાલેલુયા. આજના સંદેશ દ્વારા જો તમને આજે કંઈક શીખવા મળ્યું હોય, આજે રાત્રે તમે આંસુથી ભરાયેલા છો, દુઃખથી, તકલીફથી, બીમારીથી, સમસ્યાથી ભરાયેલા છો, તો તમે તમારા સ્થાન પર ઊભા થઈ જાઓ. કેમ કે તમને આનંદ અને તારણની જરૂર છે. અને જે લોકોને આજનું વચન લાગુ પડે, ચાહે તે મંચસ્થ સેવકો કેમ ન હોય, ચાહે આગેવાનો કેમ ન હોય, ચાહે કોઈ પણ વ્યક્તિ કેમ ન હોય, આજનું સંદેશના વચનો જો તમારા જીવનમાં કાર્ય કરતા હોય તો તમે તમારા સ્થાન પર ઊભા થઈ જાઓ. આપણે એક ટૂંકી પ્રાર્થના કરવા માંગીએ છીએ. સર્વશક્તિમાન પરમેશ્વર, રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ, આજે રાત્રે પ્રભુજી તમે અમારી રખણામોને ગણો છો, અમારી રખણામણોને જાણો છો, અમારા આંસુને તમે કુપ્પીમાં નોંધેલા છે, અમારા જીવનને તમે જીવનના પુસ્તકમાં લખી લીધું છે. એના માટે તમારા આભાર માને છે. દુનિયાના લોકો અમને નફરત કરે છે, અમે આંસુઓમાં અને તકલીફોમાં છે, અમે બીમારીમાં છે, અમે સમસ્યામાં છે, અમે દેવામાં છે, અમે ચિંતામાં છે. પણ વાલા ભાઈ બહેનો, આજે પ્રભુનું વચન આજે તમને કહે છે કે હા, તારા આંસુને હું જાણું છું. હા, હું તારી તકલીફોને જાણું છું. હા, હું તારી સમસ્યાઓને જાણું છું. હા, હું તારી સમસ્યાઓને જાણું છું. પવિત્ર આત્મા, અમને આજે પ્રાર્થના કરતા નથી આવડતું તો આજે અમને મધ્યસ્થ બની જાઓ, અમારા માટે માધ્યમ બની જાઓ, અમારા માટે પ્રભુજી તમે આધાર બની જાઓ. હાલેલુયા. ગ્લોરી ટુ ગોડ. હાલેલુયા. સર્વશક્તિમાન પરમેશ્વર, આજે અમે તમારા પવિત્ર આત્માની સહાય માંગીએ છીએ. વી નીડ યોર માઇટી સ્ટ્રેન્થ. We need your mighty anointing. Hallelujah. પ્રભુ, અમે નિર્બળ છે શરીરમાં, અમે નિર્બળ છે મનમાં, અમે નિર્બળ છે, નિરાશ છે, હતાશ છે માનસિક સ્થિતિમાં, અમે આર્થિક સ્થિતિમાં ગરીબ છે, અમે આર્થિક સ્થિતિમાં દેવાદાર છે. પણ અમારી બધી જ પરિસ્થિતિ વિશે તમને ખબર છે. You knows about all the things of my life. પ્રભુ, તમે મારા જીવનની તમામ પરિસ્થિતિઓને જાણો છો, માટે આભાર માનું છું. પ્રભુજી, તમે અમારા દુઃખ, તકલીફ અને બીમારી અને સમસ્યામાં અમને કોઈ મદદ કરવા નથી આવતું, પણ આજે રાત્રે અમે તમારી મદદની અપેક્ષા કરીએ છીએ. આજે રાત્રે, tonight is the night of the help of Holy Spirit. Today we need your heavenly support and heavenly help. Hallelujah. પ્રભુ, આજે તમે અમને આત્મિક સ્વર્ગીય સહાય કરો. આજે અમને આત્મિક સહાયની જરૂર છે, આત્મિક સ્વર્ગીય મદદની જરૂર છે. જેટલા પણ લોકો બીમાર, શારીરિક બીમાર હશે, ચાહે કોઈ પણ પ્રકારની કેન્સરની બીમારી હશે, ચાહે કોઈ પણ પ્રકારની ડાયાબિટીસની બીમારી હશે, ચાહે કોઈ પણ પ્રકારની અલ્સરની બીમારી હશે, ચાહે કોઈ પણ પ્રકારની લખવાની બીમારી હશે, ચાહે કોઈ પણ પ્રકારની બ્લાઇન્ડ આંખો હશે કે આંધળી આંખો હશે, ચાહે કોઈ પણ પ્રકારની નબળી આંખો હશે, પ્રભુ ઈસુના નામમાં હું પ્રાર્થના કરું છું તમામ શારીરિક રીતે બીમાર લોકોને માટે. પ્રભુ ઈસુ, આજે રાત્રે પવિત્ર આત્માને તમે વહેતું કરો. રાઇટ નાઉ રિલીઝ યોર હોલી સ્પિરિટ ઓવર ઓલ ધ પીપલ. હાલેલુયા. પ્રભુ, તમામ લોકોની ઉપર તમારા પવિત્ર આત્માને મોકલો. આજે રાત્રે પ્રભુ, અમારા માટે રડવાની રાત નથી, આજે રાત્રે આનંદ કરવાની રાત્રિ છે, આજે રાત્રે તારણ મેળવવાની રાત્રિ છે, આજે રાત્રે બીમારીમાંથી સાજા થવાની રાત્રિ છે, આજે રાત્રે છુટકારાની રાત્રિ છે. ધન્યવાદ પ્રભુજી. અમે તમારી સ્તુતિ કરીએ છીએ કે તમારી અજાયબ કૃપા અમારી સાથે છે, માટે આભાર માને છે. આજની સભાની શરૂઆતથી લઈને અંત સુધી તમે અમારી સાથે છો, માટે આભાર માને છે. આજથી મારા જીવનમાંથી તમે આંસુને દૂર કરી દો, બીમારીઓને દૂર કરી દો. એના માટે એક ધર્મ સેવક તરીકે તમામ લોકો માટે હું પ્રાર્થના કરું છું, જેઓ મારો અવાજ સાંભળી રહ્યા છે, જેઓ મને ઓનલાઈન ઓફલાઈન સાંભળી રહ્યા છે. આઈ પ્રે ફોર all the people who are listening this message by online or offline. Right now touch their body, right now touch their heart, right now touch their spirit.
God transform every life. Hallelujah. Lord Jesus transform every life. Tonight is a night of transformation night. પ્રભુ આજની રાત્રિ બદલાણની રાત્રિ છે. આજની રાત્રિ રૂપાંતરણની રાત્રિ છે. આજની રાત્રિ આશીર્વાદો મેળવવાની રાત્રિ છે. આ રાત્રિ રિજોઇસ માટે છે, આનંદ માટે છે, હર્ષોલ્લાસિત થવા માટે છે, કેમ કે તમે અમારા આંસુઓને હર્ષમાં બદલી દીધા છે. We thank you so much that you transform our tears to joy and rejoice. Thank you પ્રભુ, તમે અમારા આંસુઓને આનંદમાં બદલી દીધા માટે આભાર. આજે રાત્રે તમારી જે ઉપસ્થિતિ છે એના માટે આભાર માનું છું. હું કોઈનો સ્પર્શ નથી કરતો, પણ તમે એક એક વ્યક્તિનો સ્પર્શ કરો, કેમ કે તમે હરેક વ્યક્તિના જિંદગીના હરેક પ્રસંગોને બખૂબી જાણો છો. You know everything about their life, Lord Jesus. So you help them. પ્રભુ, તમે તેમને જાણો છો બરાબર, તમે તેમની જિંદગીને બરાબર જાણો છો, એટલે તમે જ એમને મદદ કરવાનું પણ જાણો છો. પ્રભુ, તમે મદદ કરો, સહાય કરો. અમારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના સામર્થ્યવાની નામમાં માંગીએ છે. આમીન, આમીન, આમીન. તાળી પાડીએ પિતા, પુત્ર, પવિત્ર આત્માના નામમાં. થેન્ક યુ સો મચ.